છે. ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાનુજ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીની અંદર આપણે વર્ષો પહેલા મળતા હતા. શેના માટે? આ વર્ષો પહેલા એટલા માટે કે જાજા દિવસો થઈ ગયા એટલા માટે આપણે એક ટાર્ગેટ સાથે ભેગા થઈએ છીએ મિત્રો. અને એ ટાર્ગેટ છે કે આવનારી પેટા હિસાબની અને સબઓર્ડિનેટની પરીક્ષા છે ને મિત્રો, એને ગમે એમ કરીને પાસ કરવી છે ને, આવા એક દ્રઢ સંકલ્પ સાથે તૈયારી ચાલુ છે. અને મને તમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે ટુ ધી પોઈન્ટ ટાઈમ ટેબલ મુજબ જે સ્ટ્રેટેજી આપેલી છે એ સ્ટ્રેટેજી મુજબ તમે લોકો તૈયારી કરતા હશો. અને હજી મિત્રો આપણી પાસે આજે 7 તારીખ થઈને તો હજી આપણી પાસે 32 દિવસનો સમય ખરો. એટલે હજી 30 દિવસથી વધારે સમય છે પરફેક્ટ સ્ટ્રેટેજી મુજબ કામ કરવાનું છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર, કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર. કારણ કે આટલું બધું થઈ ગયા પછી હજી જો 30 દિવસ વધતા હોય ને, તો આ આપણા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી જાતને ઓળખવાની. અને તમારી જેટલી ક્ષમતા છે ને બેટા, એટલી મહેનત કરવાની એક ઓપોર્ચ્યુનિટી છે. અને જવા ના દેતા મિત્રો, અને તૈયારી કરવાની છે. અને રોજ સવારના પોરમાં પેલું સેન્ટેન્સ તો યાદ રાખવાનું છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, હો ચુકા आगाज रण का अब तो युग बदलने की तैयारी है, पर जीत उसी की होगी जिसका संघर्ष जारी है. 10મી તારીખ સુધી જેનો સંઘર્ષ ચાલુ હશે ને બેટા, એ 100% વિજેતા થવાના છે. એક દિવસ પણ આડાઅવડું થવાનું નથી, બરાબર છે. અને જેટલા સેશન એક્સ્ટ્રા જે એપ્લિકેશન અંદર મૂકવામાં આવે છે એ બધા સેશનનો લાભ પણ તમે લોકો લેતા હશો. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાય છે, નથી જોડાતા. અમુક જોડાઈ શકે છે ને જોડાઈ નથી શકતા. તો આવા લોકો પણ એપ્લિકેશનની અંદર જેટલા સેશન, ખાસ કરીને ઇન્કમ ટેક્સના એક્સ્ટ્રા 2 સેશનની જે કથા કરેલી હતી, એ 2 એક્સ્ટ્રા સેશન તમારે જોવાના છે. પ્લસમાં એક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, આડા સ્વરૂપના પત્રકો, તુલનાત્મક માપના પત્રકો, એક આ મુદ્દો. ચોથો મુદ્દો હિસાબી સમીકરણ. અને ત્યાર પછી 5મો મુદ્દો મેનેજમેન્ટ 108. આ 5 સેશન છે ને બેટા, એ જે લોકોએ હજી સુધી ના જોયા હોય એ લોકો જોઈ લેજો. કારણ કે હવે એવા જ સેશન હશે કે જે સેશન કંઈક ને કંઈક ઉપયોગી હશે. ને ક્યારેક આપણે આજે જેમ મળ્યા છે, બસ આજે મોજથી મળ્યા છે. આ મોજથી એટલા માટે કે થોડી ઘણી વસ્તુઓ, થોડા ઘણા એમસીક્યુ લઈને આવ્યો છો. 50, 60, 70, 80 એમસીક્યુ હશે. એ એમસીક્યુ ની આપણે ફટાફટ કથા કરશું, ફટાફટ એને રિવિઝન કરશું. એટલે એક પ્રકારનું રિવિઝન થઈ જાય. અને તમારી લોકોની તૈયારી ક્યાં પહોંચી છે એનો મને આઈડિયા આવી જાય. બરાબર. સમયાંતરે આપણે દરેક વિષય માટે, યસ મિત્રો, દરેક વિષય માટે, એ એકાઉન્ટ હોય તો ભલે, ઇન્કમ ટેક્સ હોય તો ભલે, ઓડિટિંગ અલગ હોય તો ભલે, HRM અલગ હોય તો ભલે, હા, દરેક વિષય માટેના અલગ MCQ ના સેશન આપણે રાખવાના છે. આ દરેક. અને આ બધા સેશન એક રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ થી છે, ક્વિક રિવિઝન તમારા મગજની અંદર આવી જાય. બસ એના માટે દરેક વિષયના આ રીતે MCQ ના સેશન હશે, બરાબર છે. એટલે દરેક વિષય આવી જશે, કોઈ ટેન્શન ના લેતા. પણ મેઇન ટાર્ગેટ એક જ છે કે રિવિઝન થઈ જાય અને તમે લોકો એક થોડાક રિલેક્સ થઈ જાઓ. બસ આટલા માટે છે, બરાબર છે. અને બીજું, તમારા માટે જે વધારાની મોક ટેસ્ટ, 3 મોક ટેસ્ટ તો શરૂઆતમાં મળેલી હતી, વધારાની બીજી 12 મોક ટેસ્ટ લગભગ 1-2 દિવસમાં શરૂ થઈ જશે તમને મળવાની. એટલે 15 મોક ટેસ્ટ છે. આ મોક ટેસ્ટ પેપર ઉપર પણ ખાસ ફોકસ કરજો બેટા, આ ધ્યાનમાં રાખશું, બરોબર છે. તો ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસના જે સેશનની આપણે શરૂઆત કરીએ. આજના MCQ મોટિવેશનલ કોર્સ સાથે જ આપણે શરૂઆત કરીએ. આજનું મોટિવેશનલ કોર્સ મિત્રો જાજી લાઈન છે કે રાહ में मुश्किलें होगी 1000, तुम 2 कदम बढ़ाओ तो सही. राह में मुश्किलें होगी 1000, तुम 2 कदम बढ़ाओ तो सही, हो जाएगा हर सपना साकार, तुम चलो तो सही. રાહની અંદર, રસ્તાની અંદર મુશ્કેલી તો આવશે જ. એના માટે તમે થોડાક 2 કદમ હાલો ને તો ફાયદો થશે. જો કદમ આગળ વધાર્યા વગર તમે ખાલી બેઠા રહેશો તો મુશ્કેલીનો સામનો ક્યારેય નહીં થઈ શકે. ઠીક છે. તો શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. MCQ જ છે, બધાએ MCQ ના જવાબ જ આપવાના છે. જ્યાં મને એવું લાગશે કે જે ટેકનિકલ મુદ્દો છે એની આપણે ડિટેલ સમજૂતી પણ લેતા જશું. તો ચાલો થઈ જાવ રેડી. હા, દરેક વસ્તુઓ બેટા હવે જૂનું થઈ ગયું એટલે હવે એના માટે કોઈ રિક્વાયરમેન્ટ નથી. હા, યસ, હા, એ બધું જૂનું થઈ ગયું. હા, કે હવે એમાંથી સવાલ નવું હોય ને તો પૂછાય. ફેબ્રુઆરીના સવાલ ઓક્ટોબરમાં નો આવે બેટા, ખોટા ગોટાળે ચડાવવામાં. હા, કારણ કોઈ તમને ચડાવતું હોય તો ચડતાય નહીં, બરોબર છે. ઓકે, હા, ચાલો આવતા રહ્યો, શરૂ કરીએ.
આજના દિવસના સેશનની ચાલો ફટાફટ ક્વિક રિવિઝન છે, એટલે બધાના આન્સર ફટાફટ આવવા જોઈએ. બરાબર છે? ચાલો ક્વેશ્ચન નંબર 1, કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? હાલો ઝપટ રાખવાની છે બેટા. એટલે બેંકમાં પૈસા જમા કરાવો તમને વ્યાજ નો આપે, કોણ નો આપે? બચત ખાતામાં તો આપે, અલિયા રિકરિંગમાં આપે, બાંધી મુદતમાં આપે, ચાલુ ખાતામાં વ્યાજ નો આપે. શેમાં નો આપે બેટા? કરંટ અકાઉન્ટ જે છે એની અંદર કાંઈ વ્યાજ આપવામાં આવતું નથી. તો આની અંદર જવાબ આવશે બી ફોર બોમ્બે. બરાબર? ચાલો સેકન્ડ, આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. ચાલો નિશ્ચિત સમયના અંતે નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત છે. અલી હવે કથા કરો ને તો હવે તો મારવા પડે. હજી કોક લોકો ડી જ એટલે નિશ્ચિત રકમ જમા કરાવવાની વાત છે, મળવાની નહીં. નિશ્ચિત રકમ મળે ને એને બાંધી મુદતની થાપણ એફડી કહેવાય. આને રિકરિંગ ડિપોઝિટ કહેવાય બેટા. કે નિશ્ચિત સમયના અંતે તમે કોઈ રકમ જમા કરાવો ને એને રિકરિંગ ડિપોઝિટ કહેવાય. બેન્કિંગ વખતે આની કથા આપણે કરેલી હતી કે બે પ્રકારના અકાઉન્ટ આવે, એક તો તમારું કરંટ અકાઉન્ટ અને બીજું આવે બેટા સેવિંગ અકાઉન્ટ. આ કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ આ બંનેને કેવી ડિપોઝિટ કહેવાય બેટા? આ બંનેને ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. કેવી ડિપોઝિટ કહેવાય? ડિમાન્ડ ડિપોઝિટ. શું કામ? કારણ કે તમે જ્યારે માગો ત્યારે પૈસા મળે. બરાબર છે? અને એવી રીતે આપણે કીધેલું હતું બેટા કે આ એફડી અને આરડી. હવે એફડી એટલે ફિક્સ ડિપોઝિટ અને આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ એટલે દર મહિને જમા કરાવો. યાદ કરો પેલું પોસ્ટ ઓફિસનું ઉદાહરણ. આ દર મહિને જેટલા રૂપિયા જમા કરાવો એને રિકરિંગ ડિપોઝિટ કહેવાય. અને એફડી અને આરડી છે ને બેટા, એને કેવી ડિપોઝિટ કહેવાય? ટાઈમ ડિપોઝિટ કહેવાય. અને શું કામ ટાઈમ ડિપોઝિટ કહેતા હતા? કે કરંટ અકાઉન્ટ સેવિંગ અકાઉન્ટના રૂપિયા તમે માગો ત્યારે મળે. કરંટ અકાઉન્ટ સેવિંગ અકાઉન્ટ તમે માગો ત્યારે મળે અને આના રૂપિયા જે છે એ તમે માગો ત્યારે ના મળે બેટા. એના રૂપિયા ક્યારે મળે? એનો સમય થાય ત્યારે મળે, ટાઈમ થાય ત્યારે પૈસા મળે ને, એટલે એને કેવી ડિપોઝિટ કહેતા હતા? ટાઈમ ડિપોઝિટ કહેતા હતા. બરોબર છે? આ યાદ રાખજો, બેઝિક ફંડા છે. અને અત્યારે હવે જે સવાલ આપણે લેશું બેટા એ એકદમ બેઝિક સવાલ છે. એનું કારણ કે ઘણી વખત એવું થાય છે કે તમે બહુ અપ લેવલનું ભણી ગયા હોય, સારું બેઝિક યાદ નથી રહેતું. હા, એટલે આપણે પ્રયત્ન એવો કરશું કે સાવ બેઝિક કક્ષાના જે એક્ઝામ્પલ છે, બેઝિક પ્રશ્ન છે, એ પછી ચાહે 11મા ધોરણનું બીએ હોય તો ભલે, 12માનું બીએ હોય તો ભલે. અલિયા હજી 50% તો ખબર જ નથી પડી. 108નું લેક્ચર લીધું, મેનેજમેન્ટ 108નું લેક્ચર લીધું. એટલે લેક્ચરની અંદર મેં કીધું હતું, પછી એ કીધું હતું એલા ભલા માણસે બીએ જ છે, એને વાણિજ્ય સંચાલન કહેવાય. મારા વીરા, મેનેજમેન્ટ 108 જે ક્વેશ્ચન કર્યા એ આખા 12મા ધોરણના બીએ નો નિચોડ છે બેટા. હા, અને હજી ઘણાના મગજમાં એવું લાગે છે સાહેબ કે બીએ માં શું કરાવશો? કરી નાખ્યું. અહીંયા અવતાર્યો મારા વીરા, અહીંયા અવતાર્યો. ખબર જ નહીં પડે લશ્કર ક્યાં લડે છે. બરોબર છે? ચાલો અવતાર્યો. એમ થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? બરાબર? ચાલો, કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? કયા ખાતા પર સૌથી વધુ વ્યાજ મળે? ચાલુ ખાતામાં તો મળે જ નહીં. બાંધી મુદતના થાપણામાં, રિકરિંગમાં કે બચતમાં સાહેબ સૌથી વધુ વ્યાજ મળે શેની અંદર મળે? એફડી ની અંદર મળે બેટા. ફિક્સ ડિપોઝિટમાં સૌથી વધુ વ્યાજ મળે છે. આન્સર વિલ બી બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. બરાબર? ચાલો ડન. ચોથું, ભારતની મધ્યસ્થ બેંકનું નામ. અને ભૂતકાળમાં પૂછાયેલો સવાલ જો એટલે કેતાની સેવી કે મસ્તી કરો માં ક્યારેક આવા સવાલ લઈ આવીને ના પછી ઘણી વખત મગજ કામ નથી કરતો એટલે. બરોબર? ચાલો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ તો બધાને આવડતું હશે. ડન છે? ઓકે. હા, આની અંદર સી જવાબ. બરાબર? ઓકે. ચાલો, ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરાવવામાં આવે ત્યારે કયા નામે ઓળખાય છે? હાલો હવે જવાબ આપો. એટલે ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય?
ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? ત્યારે તેને સીસી કહેવાય. શું કહેવાય? સીસી એટલે કેશ ક્રેડિટ. બેટા જો બેંક ઓવરડ્રાફ્ટ છે એ અલગ છે. ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જેટલા પૈસા હોય એના કરતાં વધારે ઉપાડવાની મર્યાદા છૂટ આપે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ એ ઓવરડ્રાફ્ટ કોઈ લિમિટ માટે કરવામાં આવે ને બેટા, નિશ્ચિત સમય માટે ઓવરડ્રાફ્ટ આપે એને કેશ ક્રેડિટ કહેવાય. બેટા સીસી આપણે કહે છે, પેઢી વાળા ઘણા સીસી મેળવતા હોય છે. આ સીસી એટલે બોટલની વાત નથી. હેલો, આ સીસી એટલે કેશ ક્રેડિટની વાત છે. બરોબર છે? એટલે જવાબ આવશે બી ફોર બોમ્બે. આ નાના નાના શબ્દ છે બેટા, પણ પરીક્ષામાં ક્યાંક હેરાન કરે છે. હેરાન કરે છે એટલે બહુ બેઝિક શબ્દ છે. 11માં 12માં બધે ભણી ગયા હોય અને કોમન મુદ્દા છે. આજે જે આપણે વાતો કરવાના બેટા એ એકદમ કોમન મુદ્દા છે કે કોમર્સના વિદ્યાર્થીઓને એટલીસ્ટ આટલું જ્ઞાન હશે એવી અપેક્ષા રાખે છે કોણ? ગૌણ સેવાવાળા. કે કોમર્સના સ્ટુડન્ટ જો તમારી પાસે આટલા સામાન્ય જ્ઞાનની અપેક્ષા અમારી પાસે છે. બરાબર છે? કોમર્સને લગતું સામાન્ય જ્ઞાન. અને જરૂરી નથી કે આ જ્ઞાન કોમર્સ વાળાને જ હોવું જોઈએ, આ જ્ઞાન બધાને હોવું જોઈએ. એટલે આટલું જ્ઞાન તો બધાને હોવું જોઈએ. બરાબર? ચાલો, નંબર 6. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? ચાલો, બેંક પોતાનું દેવું ચૂકવવા માટે, પોતાના દેવા ચૂકવવા માટે બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે એક્ઝેક્ટલી બેટા એને શું કહેવાય? એને પે ઓર્ડર કહેવાય. શું કહેવાય? પે ઓર્ડર કહેવાય. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવાય છે. બરાબર? ચાલો, ડન છે. એ કહે છે વાત તો ફાવતા હે. હાલો આગળ. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાઓ લાભ લેવામાં આવે છે? હાલો, પ્રવાસમાં જવું હોય ત્યારે કયા? તો એમનો ખબર પડી જાય. શબ્દ ઉપરથી ખબર પડે બેટા, નામ ઉપરથી જ ખબર પડી જશે. શું પ્રવાસની અંદર તો કયા છે? કોઈ ટ્રાવેલિંગ કરવા ગયા હોય સાહેબ તો ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ કરવામાં આવે. શેનો ઉપયોગ કરવામાં આવે? ટ્રાવેલર્સ ચેક. બરાબર? ચાલો, ડન છે. ડન. આરટીજીએસ માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? હાલો, પરીક્ષામાં આવેલો સવાલ. આરટીજીએસ માં કેટલા રૂપિયાની ફેરબદલી કરી શકાય? સાહેબ 2 લાખ રૂપિયાની. એટલે કે બી ફોર બોમ્બે. અલિયા આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કીધું તું, યાદ છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ઓન ધ સ્પોટ રૂપિયા જમા થઈ જાય એને આરટીજીએસ કહેવાય. આ આરટીજીએસ નો એક બીજો ભાઈ આવે બેટા, એનઈએફટી. ખબર છે ને? એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ એનઈએફટી જે છે એની અંદર કીધું હતું કે દર અડધી કલાકની બેચ આવે. બેચ પ્રમાણે પેલા 2 કલાકની હતી, હવે બેચ પ્રમાણે થાય છે. તો આ પણ આપણે યાદ રાખશું. અને યાદ રાખશું આમાં. હવે એક વસ્તુ તમને કહું કે આ જે વસ્તુ છે ને કે 2 લાખ રૂપિયા કરવા હોય તો આરટીજીએસ છે, પણ 2 લાખ થી ઓછા કરવા હોય ને તો તમારા માટે કયો ઓપ્શન છે? એનઈએફટી નો ઓપ્શન છે. કયો ઓપ્શન છે? એનઈએફટી નો ઓપ્શન છે. અને યાદ રાખજો આપણે બે શબ્દની અંદર કીધું હતું બેટા કે આરટીજીએસ હોય કે એનઈએફટી હોય, આ બંનેનું કંટ્રોલિંગ કોણ કરે બેટા? આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ કરે છે. બંનેનું કંટ્રોલિંગ આરબીઆઈ કરે છે. અને સાથે એક શબ્દ આપ્યો તો આઈએમપીએસ. કયો હતો? આઈએમપીએસ, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ છે એનું કંટ્રોલિંગ કોણ કરે બેટા? આનું કંટ્રોલિંગ એનપીસીઆઈ કરે છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ યાદ રાખજો, પરીક્ષામાં ખૂણા ખાચરા વાળા સવાલ જાજા આવે છે. બરોબર છે? ચાલો, અવતર્યો અહીંયા 2 લાખ રૂપિયા શેના માટે હતા? આરટીજીએસ માટે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ડન? ઓકે, ચાલો આગળ વધીએ. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે. ચાલો, બેચ પ્રમાણે વ્યવહાર કરે. શેમાં બેચ પ્રમાણે વ્યવહાર થાય? હમણાં કીધું પેલા 2 કલાક હતી, હવે 30 મિનિટ થઈ ગઈ છે. કયાની અંદર આવે? એનઈએફટી માં બેટા. એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં બેચ પ્રમાણે વ્યવહાર થાય. ડન? ચાલો, 10માં બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ સેના દ્વારા થાય? અલિયા ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન યાદ કરો, આપણે કીધું હતું વાટકી વ્યવહાર.
કેવો વ્યવહાર? નાટકી વ્યવહાર. એક બેંક બીજી બેંક પાસેથી પૈસા ઉછીના લે અને જ્યારે બેટા 24 કલાક માટે, શેના માટે? 24 કલાક માટે ઉછીના લે ત્યારે આપણે એને શું કહેતા હતા? ત્યારે આપણે એને કોલ મની કહેતા હતા. શું કહેતા હતા બેટા? કોલ મની કહેતા હતા. અને જો 14 દિવસ માટે પૈસા ઉછીના લે, યાદ રાખજો કેટલા દિવસ માટે? 14 દિવસ માટે પૈસા ઉછીના લે એને શું કહેતા હતા? એને નોટિસ મની કહેતા હતા. શું કહેતા હતા આપણે? નોટિસ મની કહેતા હતા. અને 1 વર્ષ સુધી ઉછીના લે, જો 1 વર્ષ સુધી ઉછીના લે તો એને શું કહેવાય? એને ટર્મ મની કહેવાય. શું કહેવાય? એને ટર્મ મની કહેતા હતા. આ 3 શબ્દ યાદ રાખજો કે 24 કલાક માટે કોલ મની, 14 દિવસ માટે નોટિસ મની અને 1 વર્ષ માટે હોય તો ટર્મ મની કહેવાય. આના માટેનું માર્કેટ ભારતમાં ખરું. ભારતમાં ખરું. વિશ્વની અંદર આના બધાના માર્કેટ ખરા અને આખા વર્લ્ડમાં કોલ મની માટેનું માર્કેટ હોય તો એ માર્કેટ એટલે આપણે શું આપ્યું હતું? લિબોર. આના ફૂલ ફોર્મ પૂછાય છે બેટા. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ કહેવાય છે. અને આ બીજું ભારતનું સૌથી મોટું એટલે કયું હતું બેટા? મિબોર. મિબોર એટલે મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ છે. બરોબર છે? લિબોર અને મિબોર એ બે સેના માટેના બજાર છે બેટા? કોલ મની અને નોટિસ મનીના. સેના છે? કોલ મની અને નોટિસ મનીના બજારે કયા છે? લિબોર અને મિબોર છે. ડન છે વસ્તુ? તો આટલું યાદ રાખજો. અને જ્યારે આવા માર્કેટનો શબ્દ આવે ત્યારે એક વસ્તુ વારંવાર કહું છું, આગળ ઘણી વખત કીધું છે, પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ છે બેટા કે સરકારી જામીનગીરીનું બજાર. જે શેનું બજાર બેટા? સરકારી જામીનગીરીનું બજાર. એને શું કહેવામાં આવે છે? એને ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી માર્કેટ. શું કહેવામાં આવે છે? ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી માર્કેટ. એટલે કે સોનેરી જામીનગીરીનું બજાર. શું કહેવામાં આવે છે બેટા? સોનેરી જામીનગીરીનું બજાર. કોને કહેવાય છે? સરકારી જામીનગીરી. આ જે સરકારી જામીનગીરી છે ને બેટા, એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે સોનેરી જામીનગીરી. અહીં સોનેરી જામીનગીરીનું જે બજાર છે એ કયું છે બેટા? એને કહેવાય સરકારી જામીનગીરીનું બજાર. પરીક્ષાનો સવાલ છે દીકરા, યાદ રાખજો. બરાબર છે? ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી એટલે સરકારી જામીનગીરીનું બજાર એટલે સોનેરી જામીનગીરી પણ કહે છે. પરીક્ષામાં આવો સવાલ અલ્યા હમણાં અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 સુધી પૂછાઈ ગયો અને આપને ખબર ન હોય તો ડખો થઈ જાય. ચાલો બરોબર છે, આગળ વધીએ. અને જો બહુ બેઝિક શબ્દ, વારંવાર કહું છું, આ બેઝિક શબ્દ છે સામાન્ય જ્ઞાનને લગતા, પણ કોમર્સનું સામાન્ય જ્ઞાન છે એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. બરાબર છે? ચાલો આગળ વધીએ. યસ, નેક્સ્ટ. એનઈએફટી માં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? ચાલો આનો જવાબ મને આપો. એનઈએફટી માં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? એઝ પર આરબીઆઈ રૂલ્સ. ઉભા રહ્યો. આરબીઆઈ રૂલ્સ માટે, આરબીઆઈ એઝ પર આરબીઆઈ એઝ પર આરબીઆઈ છે. હાલો આવતા રહ્યો અહીંયા. હા, જે લોકો એમ કે છે કે સાહેબ બી જવાબ છે એઝ પર આરબીઆઈ માં બી જવાબ ખોટો છે. આપણે લોકો યાદ રાખજો, બેંકો છે ને બેટા, સમજો બેટા, આ શબ્દ વારંવાર કીધો તો કે મોટા ભાગે કરવામાં આવે છે 2 લાખ સુધી. શું કામ ને? આ કે 2 લાખ સુધીની ફેરફેર કરવી હોય તો તમારી પાસે આ એનઈએફટી છે. જો 2 લાખથી વધારે કરવું હોય તો આરટીજીએસ છે. પણ એવું આરબીઆઈએ ક્યાંય સ્પષ્ટ નથી કર્યું બેટા. આરબીઆઈએ ક્યાંય સ્પષ્ટ નથી કરેલું. અને જે તે વખતે પણ કીધું હતું આરબીઆઈએ ચોખવટ નથી કરી. બેંકો પોતાની અનુકૂળતા મુજબ બધા લોકોને લિમિટ અલગ 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 આપે છે. એ બેંક ઉપર ડિપેન્ડન્ટ છે. પણ બેટા જ્યારે એવી જો સૂચના આપવામાં આવે કે વધુમાં વધુ જોગવાઈ કેટલા રૂપિયાની, તો પ્રેમથી લખી નાખવાનું બેટા ગમે એટલી રકમો. આમાં કોઈ લિમિટ નથી. જે તે વખતે લિમિટો હતી, હવે નથી. હવે નથી. આજની તારીખે આરબીઆઈ ના મેન્ડેટમાં વાંચી લેવાની છૂટ છે. આ ઓફિશિયલ લેટર આરબીઆઈ નો છે એનઈએફટી ઉપર. there is no limit at all for એનઈએફટી. આવું સ્પષ્ટ લખેલું છે. એટલે આપણે એનઈએફટી ઉપર જાશું. બરાબર છે? અને ગમે એટલી રકમ માટે. ડન છે બેટા? ચાલો આગળ વધીએ. આની અંદર એ
બેંક તરફથી ગ્રાહકોને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે? ચાલો, ગ્રાહકોને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે બેટા? એ અને બી બેમાં લોચા થાય છે. એટલે ડેબિટ કાર્ડ છે ને, આ ડેબિટ કાર્ડ એટલે આને એટીએમ કાર્ડ કહેવાય. તમારી પાસે જે ડેબિટ કાર્ડ હોય ને એને એટીએમ કાર્ડ કહેવાય બેટા. અને એટીએમ કાર્ડ છે ને પેલા એ શું છે, એ શાખને આધારે ન આપે. તમે ખાતું ખોલાવો એટલે આપે. એમાં તમારી શાખ હોય તો ભલે, ન હોય તો ભલે, તમારા ખાતામાં પૈસા હોય તો ભલે, ન હોય તો ભલે આપે, સરકાર આપે. શેમાં? યાદ છે ઓલું પ્રધાનમંત્રી જનધન યોજના. કઈ યોજના? પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એના માટે. બરાબર છે. તો પ્રધાનમંત્રી જનધન યોજના ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવો અને છતાંય સરકાર એટીએમ કાર્ડ આપે, સરકાર ચેકબુક આપે, પણ સાહેબ પૈસા નથી. એ કે રાખો ને. આના જેવું છે બેટા. તો એ બધું શું છે? એ બધી વસ્તુઓ. અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં યાદ રાખજો બેટા કે પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એની અંદર આ શેનું સૂત્ર છે, પરીક્ષામાં પૂછાયેલું છે બેટા. અને કયું? તો કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સૂત્ર મેરા ખાતા ભાગ્ય વિધાતા. કયું સૂત્ર છે એનું? મેરા ખાતા ભાગ્ય વિધાતા નામનું સૂત્ર છે. એ જીપીએસસી 1-2 લેવલે પૂછાયેલો સવાલ છે. બરાબર છે. ઓકે, ચાલો અવતરીએ. યસ, બેંક તરફથી ગ્રાહકોને મળે એને કયું કાર્ડ કહેવાય? એને ક્રેડિટ કાર્ડ કહેવાય. શાખને આધારે મળે એને ક્રેડિટ કાર્ડ કહેવાય. બરાબર છે. ઓકે, ચાલો ડન છે. યસ, નેક્સ્ટ. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? ચાલો, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ. વૈયક્તિક માલિકી, ભાગીદારી, સહકારી મંડળી કે કંપની? સાહેબ સૌથી જૂનું તો વ્યક્તિગત માલિકી જ આવે સાહેબ. એકાંકી વેપારી પેઢી જેને કહી છે આપણે, એટલે એ. બરાબર, સૌથી જૂનું એકાંકી વેપારી પેઢી કહેવાય. ચાલો, કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? હાલો, માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય. ઝપટો બેટા. માલિક, સ્થાપક અને સંસ્થા સંચાલક આ ત્રણેય એક જ હોય. શેમાં હોય સાહેબ? કે વ્યક્તિગત માલિકીમાં હોય. શેમાં હોય? એ બધું એક જ, વન મેન આર્મી, ખુદ ગબ્બર બધું કામ કરતો હોય એને વ્યક્તિગત માલિકીની પેઢી કહેવાય. ડી ફોર ડેન્જર. બરાબર. ચાલો, વ્યક્તિગત માલિકી હોય. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF. બરાબર. HUF નું સંચાલન કોના દ્વારા થાય? આમાં ઘણા ડખા કર્યો. HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એનું સંચાલન કોના દ્વારા થાય? હા, આનું સંચાલન કોના દ્વારા થશે બેટા? એનું સંચાલન થશે કર્તા દ્વારા. જે ભાગ્ય પેઢીનો કર્તા છે, HUF નો મેઇન વ્યક્તિ કર્તા છે, એના દ્વારા સંચાલન થશે. બરોબર છે. ચાલો ડન. હા, ઘરનો મોભી. બરોબર. ઓકે, ચાલો બી ફોર બોમ્બે. ડન. આગળ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે? HUF ની પેઢી હાલતી હોય એમાં સભ્યપદ કઈ રીતે મળે? એ કે કરારથી મળે. એટલે એમાં કરાર ન હોય, HUF માં કરાર ન હોય, એનું સભ્યપદ કઈ રીતે મળે બેટા? જન્મથી મળે. કઈ રીતે મળે? જન્મથી મળે. આ યાદ રાખજો. હા, રાજાનો દીકરો રાજા જ રહી કે શેનાથી મળે? જન્મથી મળે. બરોબર. બી ફોર બોમ્બે. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? હાલો ભાગીદારી પેઢીમાં જઈએ. ભારતીય ભાગીદારી પેઢી કાયદો 1932 માં આવ્યો સાહેબ, કે બધાને ખબર છે. હાલો કાંઈ વાંધો નહીં. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્ય હોવા જોઈએ? હા, ઓછામાં ઓછા સભ્ય કેટલા હોવા જોઈએ? એ કે સાહેબ એમાંય આપણને ખબર છે 2 સભ્ય હોવા જોઈએ. એ જવાબ આવે. હાલો, આ સવાલમાં જાજી કે કથા કરવાની જરૂર નથી લાગતી. બરાબર. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ડન. ઓકે, ચાલો આગળ. ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? હાલો, આવી ગયો એ સવાલ. હાલમાં વધુમાં વધુ કેટલા હોય છે?
હા, ઓલું 100 વાળું ભૂલી જાજો. નવા 50 સભ્યોની લિમિટ આપી છે મિસેલેનિયસ રૂલ્સ પ્રમાણે. એટલે હાલમાં કેટલા કીધા છે બેટા? 50 સભ્યો વધુમાં વધુ હોવા જોઈએ. ડન છે? ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા? 50 સભ્યો હોવા જોઈએ. ચાલો, ડી ફોર ડેન્જર. ચાલો નેક્સ્ટ. ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ડોટ 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 ડોટ. શું પણ? અલા 3 જવાબ લખો. જો શરમ કરો મારા વીરા, શરમ કરો. આટલા બધા જવાબ હોય. એ બી ને સી 3 જવાબ આપે છે. કોઈક ડી લખી નાખો એટલે માથાકૂટ નહીં. વિચારો. હા, એ કે ડખા થઈ ગયા. જો ટેકનિકલ ટીમ માંથી ડી લખે છે. ચાલો, એ કે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ ગયા. ચાલો, જે ભાગીદારી પેઢીની કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી બેટા. આ નું આવે, ફરજિયાત છે એ નું આવે. આ ખોટું છે બેટા. બરાબર. હાલો, ત્યાર પછી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી. તો નથી ભઈલા, બરોબર છે. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી બેટા. બી આવે, બી ફોર બોમ્બે. બરાબર. હિતાવહ નથી. કોને કીધું હિતાવહ નથી? એટલે હિતાવહ છે એટલે આ ખોટું કહેવાય. અને પેઢીના હિતમાં નથી, પેઢીના હિતમાં જ છે. બરાબર છે? હા, ડન. એટલે શું આવશે જવાબ? બી, બી ફોર બોમ્બે. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી. ડન. ચાલો આગળ વધીએ. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે શું? સમય મર્યાદા માટે જે ભાગીદારી પેઢીની રચના કરે, નિશ્ચિત સમય માટેની ભાગીદારી, ફિક્સ ટાઈમ મુજબ તમે ભાગીદારી પેઢીની રચના કરો, એને શું કહેવાય? ફિક્સ સમય માટે કરો એને મર્યાદિત જવાબદારી વાળી નો આવે, ઐચ્છિક નો આવે, નિષ્ક્રિય નો આવે. કઈ આવે? એક્ઝેક્ટલી મુદ્દતી ભાગીદારી પેઢી. શું કહેવાય બેટા એને? મુદ્દતી ભાગીદારી પેઢી કહેવાય. નિશ્ચિત મુદ્દત માટે કરો છો એટલા માટે. બરાબર? ઓકે, ચાલો નેક્સ્ટ. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી પેઢી એટલે શું? હાલો, ઈચ્છા. હા, ભાગીદારોની ઈચ્છા મુજબ આધારિત હોય. એ કે બસ મોગેમ્બો ખુશ છુવા તો એ કે ભાગીદારી પેઢી પૂરી. એટલે બે ભાગીદારોને મજા આવે, 2 કે 3 જેટલા ભાગીદારોને મજા આવે ત્યારે ભાગીદારી પેઢી પૂરી કરી નાખે. એને શું કહેવાય? ઐચ્છિક ભાગીદારી કહેવાય. કેવી કહેવાય બેટા? ઐચ્છિક ભાગીદારી. સ્વૈચ્છિક ભાગીદારી જે મજા આવે ત્યાં લગી હકાલવાનું, પછી સ્વેચ્છાએ છૂટા પડી જવાનું. બરાબર? હા, લખો બી, બી ફોર બોમ્બે. બરાબર. ચાલો, ડન બેટા. યસ, નેક્સ્ટ. હા, આમાં પછી કહેતા નહીં કે સાહેબ ગાડી થોડીક સ્પીડમાં ભાગતી એવું લાગે છે. ના ના, આ રિવિઝન છે. એટલે આની અંદર ગાડી ભાગે તો ભાગે. બરાબર, આપણે દોડતું રહેવાનું ગાડીની હારવાર. સહકારી મંડળીમાં સભ્ય ડોટ ડોટ ડોટ. શું પણ? સહકારી મંડળીમાં સભ્ય. એટલે તમે બી જવાબ આપો છો તો ખરા, શેના આપે છે આ જવાબ? સહકારી મંડળીમાં સભ્ય શેર દીઠ મત આપી શકે, સભ્ય દીઠ મત આપી શકે, મૂડીના પ્રમાણમાં મત આપી શકે, કાર્યક્ષમતા પ્રમાણે મત આપી શકે. યસ બેટા, એક્ઝેક્ટલી જવાબ સાચો છે. સહકારી મંડળીની અંદર તમારી પાસે ગમે એટલા શેર હોય, યાદ રાખજો દીકરાઓ, સહકારી મંડળીમાં ગમે તેટલા શેર હોય પણ એમાં તમારો વોટનો અધિકાર છે ને બેટા, એ સભ્ય દીઠ હશે. એક સભ્ય પાસે એક શેર હોય તો ભલે અને 50 શેર હોય તો ભલે, સહકારી મંડળી છે એ સહકારિતાના પાયા ઉપર રચવામાં આવેલી પેઢી કહેવાય. સહકારી મંડળી છે એની અંદર સૌથી વધુ મહત્વ કોનું છે? તો કે સહકારી મંડળીમાં, સહકારી મંડળી જે છે એની અંદર એમ કહેવામાં આવે છે શું? કે મૂડી કરતા, આ યાદ રાખજો, સહકારી મંડળીમાં મૂડી કરતા માનવીને વધુ મહત્વ અપાય છે.
શું અપાય છે? મૂડી કરતા માનવીને એટલે કે વ્યક્તિને વધારે મહત્વ અપાય છે. એટલા માટે આની અંદર શું છે કે સભ્ય દીઠ મત આપી શકાય. તમારી પાસે ગમે એટલા પૈસા હોય, ગમે એટલી મૂડી રોકી હોય, જાજા શેર લીધા હોય, તો સહકારી મંડળીનો નિયમ છે બેટા કે તમે સભ્ય દીઠ એક જ મત આપી શકાય, કાંઈ ન આપી શકાય. અને એટલા માટે તો આગળ ઉપર આને કહેવામાં આવે છે શું? તો કે સહકારી મંડળી છે ને બેટા, એને લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. શું કહેવામાં આવે છે? સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. આને પણ આપણે યાદ રાખશું. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ. યસ, તો આની અંદર આવશે બેટા બી ફોર બોમ્બે 23 માં. ડન? ઓકે, આગળ સહકારી મંડળીને સાની લે આલે. આ તો ફૂટી ગયો જવાબ. હા, ક્વેશ્ચન ફૂટી ગયો. સાની તાલીમ શાળા કહેવામાં આવે બેટા? લોકશાહીની તાલીમ શાળા. શેની? લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. કોને? સહકારી મંડળીને. બરાબર? એટલે જવાબ આવશે ડી ફોર ડેન્જર. બરાબર? ડી ફોર ડેન્જર. હા, ચાલો આગળ વધીએ. સહકારી મંડળી ખાલી જગ્યા ડોટ 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 મૂડી પ્રાપ્તિ મૂડીપતિઓની સંસ્થા છે. સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે, નફાનો ઉદ્દેશ ધરાવે છે કે સટ્ટાખોરીને ઉદ્દેશન આપે છે? હાલો, સટ્ટા બટ્ટા થોડા આમાં કરાય બેટા, સટ્ટા ના કરાય. સહકારી મંડળી શું કરે? સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે બેટા. આમાં મૂડીપતિની સંસ્થા જેને એવું કઈ નું આવ્યો. બરાબર? ચાલો બી ફોર બોમ્બે. ડન? ઓકે, ચાલો સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ? અહીંયા વધુમાં વધુ કોઈ લિમિટ આપેલી નથી, ઓછામાં ઓછી લિમિટ આપી છે. ઓછામાં ઓછી લિમિટ આપેલી છે. બરાબર? ઓછામાં ઓછી લિમિટ એક્ઝેક્ટલી કેટલી છે? તો કે 10 જગ્યા, 10 સભ્યો હોવા જોઈએ. સહકારી સંસ્થા માટે, સહકારી મંડળી માટે ઓછામાં ઓછા 10 સભ્યો હોવા જોઈએ. આ વધુમાં વધુ કોઈ લિમિટ નથી આપી બેટા. ચાલો, સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે. કોણ? સેવાને પ્રાધાન્ય આપે છે. કોણ? પણ સેવાને પ્રાધાન્ય કોણ આપે? વ્યક્તિગત માલિકી, ખાનગી, જાહેર કંપની નહીં. સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે કોણ કામ કરે? સહકારી કંપની કામ કરે. કોણ કામ કરે? સહકારી કંપની. બરાબર છે? યસ, ચાલો ડી. હા, ડી ફોર ડીજે. ડીજે વગાડવાનું જ છે. પાસ થાવ ને એટલે પાડોશીના ઘરની સામે. હા, જે લોકો આખી જિંદગી આપણે એવું કીધું હોય કે આપણો છોકરો કોઈ પાસ નથી થવાનો, એની ઘરની સામે જ વગાડશું ડીજે બેટા. હા, ઓફિશિયલ નોટિફિકેશન કોક કે છે આવી ગયું છે. કોલ લેટર ડાઉનલોડ કરવાનું 1 થી 10 સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. કરવા જ મંડો. હાલો કોલ લેટર ડાઉનલોડ, પણ પછી કરજો. હા, એ પછી કરજો, અત્યારે નહીં. બરોબર? હા, ચાલો આવતા રહ્યો. અહીંયા આવતા રહ્યો. હા, પાસ થાવ એટલે બાજુવાળાના ઘરની બાજુમાં ડીજે વગાડવાનું છે. વગાડવાનું ડીજે. હાલો, સહકારી મંડળી ડિવિડન્ડ ડોટ 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 પણ શું ચૂકવી ન શકે? ગમે એટલા પ્રમાણમાં ચૂકવી શકે, કાયદાને આધીન રહીને ચૂકવી શકે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરીથી ચૂકવી શકે? ચાલો, સહકારી મંડળીમાં ડિવિડન્ડ ચૂકવવા માટે, યસ એક્ઝેક્ટલી બેટા, સહકારી મંડળીમાં ડિવિડન્ડ ચૂકવવા માટેનો રૂલ્સ શું છે? કાયદાને આધીન રહીને ચૂકવી શકે બેટા. શેને આધીન રહીને? કાયદાને આધીન રહીને ડિવિડન્ડ ચૂકવી શકે છે. બરાબર? ઓકે, ડન. ચાલો રેડી. આગળ, આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણી શકાય? આ આવે પરીક્ષામાં, વ્યવહારે આવે. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણી શકાય? આ પરીક્ષામાં ઘણી વખત આવા શબ્દ આવ્યા છે બેટા. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણી શકાય? સાહેબ, કંપનીને ગણી શકાય. ડી. બરાબર? કોને ગણી શકાય? ડી, કંપનીને. બરાબર? ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? હાલો, આનો જવાબ હું આપી દઉં, મને આવડે છે એટલે ડી. બરાબર? ચાલો, ક્લિયર. અને એમાં આપણે મેઇન તો બે વસ્તુ જે પરીક્ષાની અંદર પૂછાય છે એ કઈ? ઓલી ખાનગી કંપની અને જાહેર કંપની માટે. તો આ શબ્દ બધાને ખબર છે ને બેટા?
એક તો તમારી ખાનગી કંપની અને બીજી આવે આપણી જાહેર કંપની. આ ડી અને ડી અહીંયા લખી નાખું બાજુમાં, એટલે માથાકૂટ નહીં. ડી ફોર ડેન્જર, અહીંયા ડી ફોર ડેન્જર. આ હું મારે લખું તો ઇરેઝ કરી નાખું. ઓકે, અરે યાર ઉભા રહેજો. હા, ખાનગી કંપની, જાહેર કંપની. હાલો, ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી, વધુમાં વધુ કેટલી? ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલાથી કેટલા સુધીની હોય? હાલો ઝપટ. હા, 2 થી લઈ અને ક્યાં સુધી? 200 સુધી. ચાલો ડન છે બેટા. ખાનગી કંપની હોય એમાં સભ્ય સંખ્યા 2 થી લઈ અને 200 સુધીની હોય. ચાલો જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય? સભ્ય સંખ્યા ચાલો સાહેબ એક્ઝેક્ટલી 7 થી લઈ અને અનલિમિટેડ, 7 થી લઈ અને અનલિમિટેડ હોઈ શકે. શેની અંદર? જાહેર કંપનીની અંદર. ચાલો ખાનગી કંપની, 1 પર્સન કંપનીમાં એક વ્યક્તિ, મિનિમમ એક વ્યક્તિ. 1 કંપની એની અંદર એક, 1 પર્સન કંપનીની અંદર એક. હવે મને કયો કે જાહેર કંપની, ખાનગી કંપની જે છે એની અંદર કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? કેટલા ડિરેક્ટર? અને એમાં ઓછામાં ઓછા શબ્દ આવે છે, ઓછામાં ઓછા. અને અહીંયા ડિરેક્ટર કેટલા હોવા જોઈએ? એમાંય ઓછામાં ઓછા. ચાલો, ઓછામાં ઓછા ડિરેક્ટર જ્યારે ખાનગી કંપની આવે ત્યારે બેટા એની અંદર કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? 2. અને જાહેર કંપની હોય તો કેટલા? 3. બરાબર છે? હા, આ ફાઇનલ આન્સર છે. આગળ ઉપર ક્યાં અડાવડા મટીએસમાં ગોટાળા હોય ત્યાં સુધારી નાખજો. બરાબર? યસ. અને મેક્સિમમ અત્યારે આમ કોઈ નિયમ નથી પણ મેક્સિમમ રાખે છે કેટલા? 15 રાખે છે. બરાબર છે? હા, મેક્સિમમ રાખે છે 15. ડન છે? ઓકે, વધુમાં વધુ 15. અને એક લેડીઝ મેમ્બર હોવા ફરજિયાત છે. જો કે આ કથા વચ્ચે વચ્ચે આપણે ક્યાંક કરેલી હતી આપણે બંનેમાં. બંનેની અંદર મેક્સિમમ ડિરેક્ટર છે જાહેર અને ખાનગી કંપની એ 15 રાખે છે. કંપની ધારામાં ક્યાંય કોઈએ કીધું નથી. હા, પણ રાખે છે મેક્સિમમ 15 અત્યારે. બરાબર? ચાલો ડન. યસ, ભારતમાં હાલમાં આયો. અચ્છા, હાલો આવી ગયું. ચાલો, કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? કાર્યની સંપત્તિ. હા, લેડીઝ બધે એક એક ફરજિયાત. વન પર્સન કંપની સિવાય. હા, 1 પર્સન કંપની સિવાય. ચાલો, કંપની પોતાની સંમતિ શેના દ્વારા વ્યક્ત કરે? નામ દ્વારા ન હોય બેલા, આવું કઈ ન આવે. શેના દ્વારા આવે? સામાન્ય મહોર દ્વારા. કંપનીની જે સામાન્ય મહોર હોય ને બેટા, એના દ્વારા કંપની પોતાની સંમતિ વ્યક્ત કરે છે. ઓકે, ચાલો આગળ. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? સભ્યોની જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી એ કયા દસ્તાવેજની અંદર હોય? આપણે એક સ્પેશિયલ લેક્ચર લીધેલો છે બેટા, આવેદન પત્ર, નિયમન પત્ર, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઉપર. બરાબર? શેની અંદર આવે બેટા? આવેદન પત્રની અંદર આવશે. આવેદન પત્રમાં આવશે સભ્યોની જવાબદારી. આવેદન પત્ર, આવેદન પત્ર બેટા. બરાબર? મેમોરેન્ડમ. ઓકે, એ. ચાલો નેક્સ્ટ. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? આ શું? આ કંપનીનું મહત્વનું લક્ષણ. હાલો, કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? સૌથી મહત્વનું હોય એવું, બાકી તો બધાય છે. મહત્વનું કયું? સૌથી વધુ મહત્વનું? 2 જવાબ પર વધારે હાલે છે. બી અને ડી હાલે છે. એ વાળા વયા ગયા. વિશાળ પાયા પર મૂળિયા તો કાંઈ ન લઈ ન શકાય. કાયમી અસ્તિત્વ તો બધાયના હોય જ છે બેટા. હાલો, બી અને ડી. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું કહી શકાય? હાલો, બી અને સી માંથી જવા દો. બી વાળાને જવા દો બેટા. શેરની સરળ ફેરબદલી કહેવાય. સૌથી વધુ મહત્વનું લક્ષણ જે છે ને બેટા, એ શેરની સરળ ફેરબદલી છે કંપની સ્વરૂપમાં. બરાબર છે? કાયદેસરનું અસ્તિત્વ છે જ કે આ બધા લક્ષણો તો છે, પણ સૌથી વધુ મહત્વનું લક્ષણ કોને કહેવાય છે બેટા? ઈ આને કહેવાય છે. કોને? શેરની સરળ ફેરબદલીને કહેવાય છે. કોને? શેરની સરળ ફેરબદલી. એટલે અહીંયા આવશે ડી, ડી ફોર ડેન્જર. બરાબર? ચાલો આગળ. માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી?
હાલો, માલિકીમાં કયું નું આવે? સાહેબ કે ઉછીના વાળા હોય તો નું આવે. માલિકીમાં ઉછીના વાળા હોય તો નું આવે. અને ઉછીનામાં કયું આવે? આ બધું ઇક્વિટી ઇક્વિટી ઇક્વિટી. એક ડિબેન્ચર નો આવે બેટા. ડિબેન્ચર કેવી મૂડી કહેવાય? ઉછીની મૂડી કહેવાય. ડિફોર્ડેન્ચર. બરાબર? ડિફોર્ડેન્ચર માલિકીની મૂડી નથી પણ ઉછીની મૂડી છે. ડન? ઓકે, ચાલો આગળ. કંપનીના સાચા માલિકો કોણ કહેવાય? હવે આ તો ખબર જ હોય ને બધાને. ચાલો, કંપનીના સાચા માલિકો સાહેબ ઇક્વિટી શેર હોલ્ડરો કહેવાય. એ કંપનીના સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડર. બરાબર? એ ચાલો, કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય? વટાવથી શબ્દ અગત્યનો છે બેટા. વટાવથી અગત્યનો શબ્દ છે. મફતે આપી શકાય છે પણ વટાવથી બારી બહાર પાડી શકાય. આ પરીક્ષાનો સવાલ છે દીકરાઓ, યાદ રાખજો. વારંવાર પરીક્ષામાં આવે છે, કોમર્સની પરીક્ષામાં. એક અને માત્ર એક જ પ્રકારના શેર એવા છે, કયા? સ્વેટ ઇક્વિટી શેર, કે જેને તમે વટાવથી બહાર પાડી શકો. બાકી કોઈ પણ પ્રકારના શેર છે એ વટાવથી બહાર ના પડે. કંપનીના કર્મચારી કે સંચાલકો કોઈ પણ ના આપી શકાય. બરાબર? કર્મચારી કે સંચાલકો કોઈ પણ ને આપે, પણ વટાવથી બહાર પાડે એક જ પ્રકારના કયા? સ્વેટ. બાકી સાદા ઇક્વિટી શેર વટાવથી બહાર ના પડે. કાં તો એ પ્રીમિયમથી બહાર પડે ને કાં તો મૂળ કિંમતે બહાર પડે. બરાબર? ચાલો નેક્સ્ટ. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? ચાલો, નફામાંથી ડિવિડન્ડ મેળવવા સૌપ્રથમ કોણ હકદાર છે? ઈ કે એ જ આવે સાહેબ. બરોબર છે. કોને પહેલા મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે. અને આ પ્રેફરન્સ શેર હોલ્ડરને બે અધિકાર સૌથી પહેલા મળે. કયા? એક તો ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર મળે, અને બીજો કંપનીનું વિસર્જન થાય ત્યારે નાણાં પરત મેળવવાનો બીજો પહેલો અધિકાર મળે. એ છે નફામાંથી ડિવિડન્ડ. બેટા ડિવિડન્ડ કીધું છે. બરોબર છે? હા, ડિવિડન્ડ. ડિબેન્ચર હોલ્ડરને ડિવિડન્ડ ન મળે, એને વ્યાજ મળે. એને વ્યાજ મળે. આ પ્રેફરન્સ શેર હોલ્ડર એટલા માટે આવે કારણ કે ડિવિડન્ડ શબ્દ આપ્યો છે બેટા. કયો શબ્દ છે? ડિવિડન્ડ. બરાબર? ઓકે, ચાલો ડન. ઓકે, આગળ. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ મૂડી કોને પરત મળે? હાલો હવે આમાં લખો, કોને મળે વિસર્જન વખતે? કોને મળે વિસર્જન વખતે? આ ચાર માંથી કોને પેલા? એમ ભાઈ, ઇક્વિટી પ્રેફરન્સ માં તો પેલા પ્રેફરન્સ જ આવે, પણ આ ચાર માંથી કોને મળે? આ ચાર માંથી કોને મળે? ડિબેન્ચર હોલ્ડરોને મળે. કોને મળે? ડિબેન્ચર હોલ્ડરને મળે બેટા. બરાબર? ડિફોર્ડેન્ચર પેલા ડિબેન્ચર હોલ્ડર. આ બધા તો માલિકો છે યાર. માલિકોને તો છેલ્લે આવે ભાઈ. બરાબર? ચાલો, કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે? ચાલો, કાયમી મૂડીમાં, કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી. કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી સાહેબ એને સ્થિર મૂડી કહેવાય. શું કામ? કારણ કે એક વખત રોકાઈ જાય એટલે રોકાઈ જાય. એટલે કાર્યશીલ મૂડી એટલે તો બેટા ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. આ યાદ રાખજો બધાને. ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા ઘણી વખત આવે છે. યાદ રાખવાનું કે પરીક્ષામાં પૂછાય પણ ખરું. બરાબર? ચાલો, ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે શું કહેવાય? એક્ઝેક્ટ. ડિબેન્ચર હોલ્ડર કંપની માટે શું કહેવાય બેટા? લેણદારો કહેવાય. સી. બરાબર? અહીંયા ડી પહેલામાં, આમાં સી. લેણદારો. કંપની માટે ડિબેન્ચર હોલ્ડરો લેણદારો છે. ડન? ઓકે, ચાલો આગળ. ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન. હાલો, લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે કંપની શેનો ઉપયોગ કરે?
લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે સાહેબ કે આમાં ઓપ્શન એક જ સાચો છે પેલા તો, અને કયો સાહેબ નફાનું પુનઃરોકાણ. શું કામ? એક શબ્દ અગત્યનો છે, કયો? આંતરિક પ્રાપ્તિ સ્થાન કીધું છે. કયું કીધું છે બેટા? આંતરિક પ્રાપ્તિ સ્થાન કીધું છે. ઇન્ટરનલ છે એટલે બહારથી તો કઈ લેવાનું જ નથી, અંદરો અંદર જે છે એ લેવાનું, અને અંદરો અંદર તો એક જ આવે, નફાનું પુનઃરોકાણ. બરાબર? રિટેન અર્નિંગ. ડી ફોર ડેન્જર. ચાલો, કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે છે અથવા કરતી જોવા મળે એમ લે તો વધારે સારું. કરી તો બધાય શકે, પણ મોટા ભાગે કોણ કરે છે એવું સમજવાનું આમાં. ચાલો, હા, એ કે પૈસા વાળી કંપની કરે તો પૈસા વાળી એટલે કઈ બેટા? આર્થિક રીતે સદ્ધર હોય એને પૈસા વાળી કહેવાય. બરોબર છે? હા, આર્થિક રીતે સદ્ધર કંપની જે હોય એ કરી. ચાલુ કંપની તો બધી હોવાની જ બેટા. બરાબર છે? ચાલુ કંપની બધી હોવાની છે, સદ્ધર કંપની હોય તો એ નફાનું પુનઃરોકાણ કરી શકે. નહીતર બિચારાને માંડ ખીચડી ના થતા હોય તો એ નફાનું પુનઃરોકાણ ક્યાંથી કરે યાર? ડિવિડન્ડ ના માંડ નીકળતા હોય બિચારાને. ચાલો, સી ડન. ઓકે, ચાલો. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે? હાલો, સરકાર લાંબા ગાળાની યોજના હાથ ધરવા, સરકાર કીધું એટલે પેલા ઇક્વિટી શેર તો આવે ને, એટલે માંડી વાળવાનું. સરકાર કીધું એટલે બોન્ડ નું આવે, ક્યાં જાહેર થાપણો નું આવે. સરકારમાં તો એક જ ઓપ્શન આવે બેટા, કયો? બોન્ડ દ્વારા. ભાઈ સરકાર છે, સરકાર, આપણે નહીં. સરકાર બેટા, કંપની નથી, સરકાર છે. અને સરકાર કોણ શું બહાર પાડે? બોન્ડ જ બહાર પાડે. બરાબર? ચાલો. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન એટલે ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવી હોય તો એના માટેનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન એટલે કયું? ટૂંકા ગાળા માટે કે પ્રેફરન્સ શેર તો આવે નહીં ભાઈ, બોન્ડ નું આવે. એ લાંબા ગાળાના છે, નાણાકીય સંસ્થાઓ પાસે ન લેવાય. શું કરે કંપની બેટા? વેપારી શાખ. કયું આવે? વેપારી શાખ એકબીજા પાસેથી ઉછીના લઈ લે ને, એ વેપારી શાખ છે. ટૂંકા ગાળા માટે તો એ જ કરવાનું હોય. હા, ટૂંકા ગાળા માટે મેળવવા છે તો એમાં કઈ નાણાકીય સંસ્થા પાસે લોન લેવાનો જ ભાઈ કે સાહેબ આપો તો 15 દી માટે, આપો તો 1.5 મહિના માટે. ના, નાણાકીય સંસ્થાઓ પાસે લોન લેવા ક્યારે જવાય? લાંબો સમયગાળો હોય તો જવાય, નહીતર ના જવાય બેટા. ચાલો, પેલામાં બી, આમાં ડી. યસ. હાલો, કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી કાયદા દ્વારા ફરજિયાત બને છે. સામાજિક જવાબદારી એટલે એને CSR કહેવાય. આપણે આગળ કદાચ કથા થઈ છે લેક્ચરમાં, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. યસ, CSR કોના માટે લાગુ પડે? જે કંપનીનો વાર્ષિક ઉથલો એટલે ટર્નઓવર ની વાત કરી છે બેટા. ટર્નઓવર 5 કરોડ, ટર્નઓવર 50 કરોડ, ટર્નઓવર 500 કરોડ અને ટર્નઓવર 1000 કરોડ હોય બેટા. શું આવે? ટર્નઓવર 1000 કરોડ. CSR અલિયા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR ભારતનો કંપની ધારો બેટા, કંપની ધારો 2013, કંપની ધારાની સેક્શન 135. કંપની ધારો 2013 સેક્શન 135. ટર્નઓવર કેટલા રૂપિયા? તો કે બેટા ટર્નઓવર આવે 1000 કરોડ. પછી બીજો શબ્દ આવે નેટ વર્થ. તો બેટા નેટ વર્થ 500 કરોડ અને નેટ પ્રોફિટ આવે કેટલો આવે? તો કે 5 કરોડ. કેટલો આવે? 5 કરોડ નેટ પ્રોફિટ છે, નેટ વર્થ 500 કરોડ છે. અને ટર્નઓવર કેટલું છે બેટા? તો કે ટર્નઓવર છે 1000 કરોડ નું હોય. કંપની ધારાની કલમ 135 મુજબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી પડે. અને આપણે એ કીધેલું હતું. યસ, વેરી ગુડ, સરસ જવાબ લખે છે સાહેબ. CSR ના પિતામહ તરીકે, આધુનિક CSR ના પિતામહ જે છે એ કોને કહીએ છીએ? તો કે હાર્વર્ડ બોવેન ને. કોને કહે છે? હાર્વર્ડ બોવેન નામનો અમેરિકન વ્યક્તિ હતો. એ કોણ છે? એ CSR ના પિતામહ.
અથવા આપણે એને એના જનક તરીકે ઓળખી શકાય. ભલે એન્ડ્રુ કાર્નેગી છે ને, એન્ડ્રુ કાર્નેગી છે ને, એને તો અમેરિકામાં કન્સેપ્ટ આપ્યો કે આવું કરો, પણ આને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય એવું નહોતું કીધું. એને તો ખાલી એટલું કીધું કે આપણે જે કમાણા એ સમાજમાંથી કમાણા, તો સમાજને કંઈક આપો, એટલે એને કીધું હતું. બાકી ઓરિજિનલ એપ્રોચ કન્સેપ્ટ નામ આપનાર વ્યક્તિ એટલે કોણ? એ હતા હાર્વર્ડ બોવેન હતા. બરાબર છે. પરીક્ષામાં CSR પૂછાશે જ યાર, યાદ રાખજો. ડન છે? ઓકે, હાલો આગળ કંપની ધારા વાંચી લ્યો જરાક. કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો ફરજિયાત છે. કેટલો? સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2%. બસ તો આગળ વાંચવાનું જ નથી થતું બેટા. ઓછામાં ઓછા કેટલા ટકા? 2%. આગળ કીધું જો વધુમાં વધુ 2% નહીં બેટા, ઓછામાં ઓછા 2%. ઓછામાં ઓછા 2% આવે એટલે આન્સર વિલ બી એ. ડન? ઓછામાં ઓછા 2%. પૂછાય જ છે બેટા પરીક્ષામાં. CSR ના સવાલ આવે છે. અને આ બધા પરચુરણ સવાલ છે કે ઘણી વખત જુદી જુદી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, પણ આપણે ઘણી વખત શું હોય, ઓલા નાના નાના સવાલ છે ને સાઈડમાં કર્યા હોય. એટલા માટે આ બધા સવાલ એટલા માટે લઈ જઈએ કે જ્યારે સ્ટડી કર્યો હોય ત્યારે આ બધું કોર્નરિંગ ના આવ્યું, ખૂણે ખાસ રહેતી ના આવ્યું હોય, બેઝિક કન્સેપ્ટ આવી ગઈ પણ કોર્નરિંગ ના આવ્યું હોય, એટલા માટે આ ક્વેશ્ચન લીધા છે. બરાબર? ચાલો. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો. બાહ્ય હિતમાં કોણ આવે? કંપનીમાં બાહ્ય હિત ધરાવતા કોણ? વળી કંપનીમાં બાહ્ય હિત હોય, બાહ્ય હિત હોય એક આપણે કહીએ છીએ કંપનીમાં જે માલિકો છે ને યાર, આ કર્મચારી છે એનું આંતરિક હિત સંકળાયેલું છે કંપની સાથે બેટા. રોકાણકારો છે એનું પણ આંતરિક હિત છે માલિકોનું હોય. કોણ આવે જવાબમાં? ગ્રાહકો. કારણ કે ગ્રાહકોનું બાહ્ય હિત કહેવાય. ગ્રાહકો છે એનું બાહ્ય હિત કહેવાય. બરાબર? યસ, ગ્રાહકો બાહ્ય હિત. ડન? ઓકે, ચાલો નેક્સ્ટ. ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? ચાલો, ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? સમાજનું ધંધા લે, આ ક્યાંથી એવું? આવું નો આવેલા. સમાજનું ધંધા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ એવું નો આવે. હાલો, ત્યાર પછી ગ્રાહકનું સમાજ પ્રત્યેનું એ નો આવે. ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, એટલે જવાબ આવશે સી. બરાબર? પેઢી છે તમારી કંપની છે, કંપનીનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ એટલે એને કહેવાય સી. ડન? ઓકે, ચાલો આગળ. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા, એટલે બજારનો એક જ રાજા હોય, કસ્ટમર ઇઝ કિંગ. બરાબર? હા, સિંગ ઇઝ કિંગ નહીં વેલા, કસ્ટમર ઇઝ કિંગ. ચાલો, કોણ આવશે? ગ્રાહક આવે. બી ફોર બોમ્બે. બરાબર? બી ફોર બોમ્બે. કસ્ટમર ઇઝ કિંગ બેટા. ડન? ચાલો નેક્સ્ટ. ઓકે, અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરનામામાં નિરૂપણ ન કરવું એ ધંધાની કેવી જવાબદારી છે? કે ભાઈ અશ્લીલ એડ ના બતાવો, રંગભેદ વાળા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ ના બતાવો, હા, જાહેરાતમાં ના બતાવવા જોઈએ. આવું કેવી જવાબદારી કહેવાય સંસ્થાની કે કંપનીની? રાજકીય જવાબદારી, ધાર્મિક જવાબદારી, આર્થિક જવાબદારી નહીં બેટા. કઈ જવાબદારી છે? સામાજિક જવાબદારી. જો હા, એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની એડ કરો ને યાર, તો એડ બતાવવામાં સમાજના કોઈ પણ વર્ગને, કોઈ પણ જ્ઞાતિ જાતિના વર્ગને કોઈ પ્રકારનું બાંધછોડ ન લાગવું જોઈએ બેટા. અને જે કોઈ વસ્તુ જે છે બાળકો છે એ લોકોનો ફ્રીલી જોઈ શકે એવી એડ હોવી જોઈએ. એડની અંદર કોઈ દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ. અશ્લીલ શબ્દો, વિભદ્ર શબ્દ છે એનો ઉપયોગ ના થવો જોઈએ. સામાજિક જવાબદારીનો ભાગ છે બેટા. ડી ફોર ડેન્જર. ચાલો નેક્સ્ટ. ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય? ધંધાકીય નીતિમત્તા
એથિક્સ છે બેટા, એથિક્સ. કંપની ધારા મુજબ, ભાગીદારી કાયદા મુજબ, સ્વૈચ્છિક રીતે કે સહકારી મંડળીના કાયદા મુજબ, એટલે ઓલા 3 ને લ્યો તો બધું આવે. એટલા માટે જવાબ કયો આવશે? સ્વૈચ્છિક રીતે. નીતિમત્તા એથિક્સ છે ને બેટા, એ નીતિમત્તાનો ભાગ છે. નીતિમત્તા છે, એથિક્સ છે, એટલે સી આવશે. એ સ્વૈચ્છિક જ હોય, એ કોઈને કહેવાથી ન આવે બેટા, કહેવાથી ના આવે. ચાલો, માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર. કેવા વ્યવહારો? નૈતિક વ્યવહારોના અર્થઘટન કરતું શાસ્ત્ર. ઘણા લોકો બી એરે જાય છે, બી ફોર બોમ્બે. એલા બોમ્બે ક્યાંથી ઉપાડી એવા તમે? ના આવે બોમ્બે. એલા હા, ડી ફોર ડેન્જર. એને નીતિશાસ્ત્ર કહેવાય, માનસશાસ્ત્ર નહીં બેટા. કેવું શાસ્ત્ર? નીતિશાસ્ત્ર, એથિક્સ કહેવાય. બરાબર? નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરે એટલે નીતિશાસ્ત્ર છે. ચાલો, હાલો 52-53 પહોંચી ગયા. હમણાં પૂરું થઈ જાય ફટાફટ. હા, 1 મિનિટનો એક સવાલ લઈને આવ્યો હતો, એટલે મેં કીધું લગભગ 50-60 મિનિટમાં પતાવશું આપણે. ચાલો, સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2003 ની કઈ, એટલે હાલે આ તો વાત થઈ ગઈ બેટા. કઈ કલમ આવે? 135 આવે. કઈ આવે? 135. બરાબર? 135 કલમ. ડન? ઓકે. ચાલો, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરાર, એટલે ઇન્સ્યોરન્સ ની વાતો આવે, ઇન્સ્યોરન્સ ની અંદર કયો સિદ્ધાંત અનુસરતો નથી? ઇન્સ્યોરન્સ કંપની જે આવે કે બેટા, કોઈનું માઇક ચાલુ હોય તો બંધ કરી નાખજો. હા, સેવી કે જવાબ ટીક કરવામાં કે મોબાઈલમાં આડાવડું અડાઈ જાય છે. કઈ વાંધો નહીં. ચાલો, વીમાનો સિદ્ધાંત કયો છે જે વીમાને અનુસરતો નથી બેટા? તો કોઈ પણ વીમા કંપની હોય ને, એમાં સંપૂર્ણ ભરોસો આવે, નુકસાન વળતર આપે, વીમા યોગ્ય હિત આપે, નફાનો સિદ્ધાંત અનુસરતો નથી. જો કે અત્યારે હાલના સમયની અંદર આ ઊંધું છે. હાલના સમયની અંદર ઊંધું છે. પ્રાઇવેટ વીમા કંપનીઓ છે, એનો હેતુ તો નફાનો જ છે. હા, પ્રાઇવેટ વાળા તો નફો જ કમાય છે. પણ ખેર જવા દો આપણે. હા, આપણે સમજશું આ સિદ્ધાંતમાં. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? સામાન્ય વીમા એટલે એક આવે જીવન વીમો અને બીજો આવે સામાન્ય વીમો. એક આવે જીવન વીમો અને બીજો કયો આવે? બીજો આવે સામાન્ય વીમો. એક જીવન વીમો અને બીજો સામાન્ય વીમો આવે. સૌથી જૂનો પ્રકાર કયો છે? સૌથી જૂનો પ્રકાર એક્ઝેક્ટલી, કારણ કે પહેલાના જમાનામાં શું થતું બેટા, આ દરિયાઈ વીમો છે ને સૌથી જૂનો છે. શું કામ? પહેલાના જમાનાની અંદર બધાય વહાણ વટુ ચાલતા હતા, દરિયાઈ માર્ગે માલ સામાનની અવર જવર થતી હતી, એટલે દરિયાઈ વીમો છે એ સૌથી જૂનો છે. બરાબર છે? હા, શરૂઆત જ ત્યાંથી થઈ હતી બેટા. હા, શરૂઆત જ ત્યાંથી થઈ હતી. ચાલો આગળ. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે? એફડીઆઈ ની છૂટ. ચાલો, આ હમણાં જ નવો મુદ્દો છે. આ બજેટનો મુદ્દો આવી ગયો. લ્યો, હા, બજેટની અંદર આની વાતો કરી હતી. હા, કયો જવાબ આવે? અલિયા 49% નહીં, હવે થઈ ગયું છે કેટલા ટકા? 74%. આજની તારીખે 74% એફડીઆઈ ની છૂટ છે. શેની અંદર? વીમા કંપનીની અંદર. વિદેશી કંપનીઓ એફડીઆઈ માં કેટલા ટકા? 74% વીમા કંપનીની અંદર કરી શકે છે. બરાબર છે? વીમામાં 74% બેટા, 74%. બરાબર છે? હા, ઓલ્ડ કયા પેપર્સ કરાય? બધાય કરી નાખવાના, બધાય કરી નાખવાના. ઓલ્ડ પેપરમાં શું બેટા જોવાનું? બધાય ઠપકા દેવાના. કલાક એક થાય તો 100 પ્રશ્ન ઠેડી નાખવાના. બરોબર? ચાલો, બરાબર છે? હા, અહીંયા એક યાદ રાખજો કે વીમા કંપનીની પેલી ફ્રેન્ચાઇઝી આવે ને, ફ્રેન્ચાઇઝી, એ ફ્રેન્ચાઇઝીની અંદર 100% વચ્ચે આવ્યું હતું. પણ આ પ્રશ્ન દેવો છે, આ ગયા વખતે જીપીએસસી એ પૂછેલો સવાલ છે બેટા. જીપીએસસી ક્લાસ 1-2 નો સવાલ છે આ. બરાબર છે? 74%. ડન? ઓકે, યસ. ચાલો આગળ. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? ચાલો, કિસાન વિકાસ પત્રમાં, કિસાન વિકાસ પત્ર, અલિયા ખરેખર આમ જો તો આપણી એફડી આપણે જેને કહીએ છીએ એને ફિક્સ્ડ ડિપોઝિટ. આ ફિક્સ્ડ ડિપોઝિટ નો કન્સેપ્ટ આવ્યો ને, એ કન્સેપ્ટ જ અહીંયા આવ્યો.
કન્સેપ્ટ જ અહીંયા આવેલો હતો. ક્યાંથી? કિસાન વિકાસ પત્રથી રકમ કેવી કરતા હતા? ડબલ. આપણે એફડી માં મોટા ભાગ એફડી માં જૂના જમાનામાં કન્સેપ્ટ એવો જ હતો કે ફિક્સ ડિપોઝિટમાં કરો એટલે શું કરે એ કે 6 વર્ષે ડબલ, 7 વર્ષે ડબલ, 8 વર્ષે, 9 વર્ષે, 10 વર્ષે ડબલ. તો આ બધા કન્સેપ્ટ હતા અહીંથી જ આવેલા હતા. સમજે? કિસાન વિકાસ પત્રની અંદર કન્સેપ્ટ આવેલા હતા. શરૂઆત અહીંથી થયેલી હતી. 2 ગણી રકમ, ડબલ રકમ. બરાબર? ચાલો આગળ. નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલ છે? આ થોડોક વિવાદાસ્પદ મુદ્દો છે. થોડોક વિવાદાસ્પદ છે, સમજવું અલગ પડશે. અલિયા દરિયામાં જાવ તો દરિયામાં ઊંધું બૂંધું પડી જાય, હટવાઈ જાય, આ શીપ ગોથા મારી જાય. અલિયા તમે હવાઈ માર્ગે જાઓ તો વિમાની ક્લેશ થાય. જરૂરી થોડું છે વિમાની ક્લેશ થાય બેટા. એટલે એની અંદર એ છે રોડ રસ્તામાં જાઓ તો એક્સિડન્ટ થવાના છે. એટલે અહીંયા યાદ રાખો, અહીંયા એ લોકો એવું કે જે સામાન્ય નિયમ એવો છે કે માલની હેરફેરનો વીમો હોય એમાં જોખમ વધારે છે. હા, કે આ ત્રણ ઓપ્શન એવા છે કે નજીકના જવાબ છે બેટા, એકદમ નજીકના જવાબ છે, ક્લોઝ ટુ ઈચ અધર. અને જ્યારે ક્લોઝ ટુ ઈચ અધર હોય ને ત્યારે એ લોકો આ જવાબને કન્સિડર કરે છે કે જો માલ હેરફેરનો વીમો એની અંદર જોખમનું તત્વ વધારે હોય છે. માલ હેરફેર કરો એમાં જોખમનું તત્વ વધારે, એટલે આપણે એ સાથે જાશું. બરાબર? બી, સી કે ડી સાથે નહીં બેટા, બી, સી કે ડી સાથે નહીં. બરાબર? કિસાન વિકાસ પત્ર 100 મહિના હતા લગભગ, હવે તો ભગવાનને ખબર. બરાબર? હા, 100 મહિના એટલે 8.5 વર્ષે ડબલ થતા હતા. બરાબર? 12 એટલે 12 મહિના છે ને વર્ષમાં, 12 96 બસ 8 વર્ષ ને 4 મહિના રેડી 100. ડન? ચાલો, નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? ચાલો, કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? જાહેર ક્ષેત્રમાં ખાતાકીય સંચાલન તો આવે બેટા. વૈયક્તિક માલિકી ક્યાંથી આવી? એલા નું આવે, વૈયક્તિક માલિકી નું આવ્યો. હા, બરાબર, વૈયક્તિક માલિકી નો આવે. ડન? ઓકે, ચાલો તો આમાં બી ફોર બોમ્બે. ડન? ચાલો, નીચેનામાંથી કયા સ્વરૂપમાં કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? લ્યો, આમાં સરકારી કર્મચારીના નિયમ કોને લાગુ પડે? કયા પ્રકારમાં સરકારી કર્મચારીઓના નિયમ કોને લાગુ પડે? સરકારી કર્મચારીઓના નિયમ. વાહ, સરસ. જીએમડીસી સાહેબ, ખાતાકીય સંચાલન થતું હોય ને અહીંયા બધે લાગુ પડે. સરસ. એટલે આ સવાલ આમ તમે જોવા જાવ ને તો આ પરીક્ષા લક્ષી સવાલ કહેવાય. બરાબર? ડન. ચાલો, ખાતાકીય સંચાલનમાં. ઓકે, આગળ. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? સૌથી જૂનું કયું ગણાય છે? સૌથી જૂનું જાહેર સાહસો, ખાનગી સાહસો, વૈશ્વિક સાહસો કે જાહેર ખાનગી ભાગીદારી? ભાગીદારી તો હમણાં આવ્યું ભાઈ, આ તો હમણાં આવ્યું. વૈશ્વિક સાહસો નો હોય. જાહેર સાહસો કે ખાનગી સાહસો? તો સૌથી પહેલા તો ખાનગી સાહસો થયા હતા બેટા. જાહેર સાહસો તો પછી એવો ઇન્ડિવિજ્યુઅલ જ એકમો હતા. એટલે બી ફોર બોમ્બે. બરાબર? બી ફોર બોમ્બે. અને વૈશ્વિક લેવલે છે બેટા. બરાબર? ચાલો, ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? ખાનગી સાહસો માટે કઈ વિગત ખોટી છે? ખાનગી સાહસ માટે કઈ વિગત ખોટી છે? બી ઉપર જાય છે, અમુક સી ઉપર જાય છે. શું કરે છે? હાલો, ખોટું કયું છે? આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે કાર્યરત છે. આ તો સાચું કહેવાય બેટા, આને સાચું કહેવાય. આ ખોટું ગોતવાનું છે. કદ અને વેચાણ વિશાળ હોય છે તો એ તો હોય જ ને બેટા, એ સાચું કહેવાય. એ પણ સાચું કહેવાય. સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોયલા ન હોય. આમાં સંસદ ક્યાંથી આવી બેટા? ન હોય. એટલે તમારો જવાબ કયો આવે? સી. બરાબર? આ ખોટું વિધાન છે. ડન? જવાબ આવશે સી. મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ વધારે હોય છે. એ તો હોય, રાજકીય વર્ચસ્વ હોય છે. કેમ અદાણી અંબાણીના નથી રાજકીય વર્ચસ્વ? હોય જ બેટા, કોમન સેન્સ છે. ચાલો, સી. આગળ. જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? ચાલો,
જાહેર અને ખાનગી ભાગીદારી માટે ખોટું કયું છે? ખોટું ગોતવાનું છે, ખોટું. ચાલો આ એ અને ડી ઉપર જાય છે બધા. એ કે તમે ફાઇનલ કરો ને કઈ જગ્યામાં. હાલો, જરૂરી જમીન સરકાર પાસેથી તેમને જાતે ખરીદવાની રહે છે, એટલે આ નો આવે યાર. જાહેર ખાનગીમાં જાતે જમીન થોડી ખરીદવાની હોય, સરકાર જ આપે તો આ ખોટું જ કહેવાય. તો પેલામાં ડખો થઈ ગયો, પેલા તો આને આગળ વધાય જ નહીં. બરાબર. ચોક્કસ સમય સુધી લાભાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે, આને સાચું કહેવાય બેટા. બરાબર છે. માળખાગત સેવાઓનું સર્જન પોતાના રોકાણથી કરે છે. જમીન સરકાર આપે પણ સેવાઓ તો શું આવે બેટા? એ સરકાર પોતાના સેવાથી કરે છે. બરાબર. ચોક્કસ સમયગાળા પછી તેમણે કરેલું માળખું સરકારને સુપ્રત કરવાનું રહે છે. આ પણ પીપીપી યોજના છે યાર. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ છે, અથવા જેને આપણે બોટ કહીએ છીએ, બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. આ બૂટ મોડેલ છે. તો આ બધા શું છે? રોડ રસ્તા બનાવે છે, ટોલ ટેક્સ ઉઘરાવે છે. શેના માટે? તો આ જ વસ્તુ છે. એટલે એ શું છે? જાહેર ખાનગી ભાગીદારી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જ છે. બરાબર છે. આને ઇંગ્લિશમાં કહેવાય પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બરાબર છે. ચાલો ડન, આગળ વધીએ. યસ, હા, એલએનટી ના ટોલ ટેક્સ. એક્ઝેક્ટલી બેટા. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે શું? હાલો, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે કોણ? જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે કોણ? સાહેબ છૂટક વેપારી આવે. કોણ આવે? છૂટક વેપારી એટલે સી. બરાબર. આવું આપણે આગલા મેનેજમેન્ટના 108 ના લેક્ચરની અંદર છેલ્લે કે કથા કરેલી હતી કે એક કડીવાળી સિસ્ટમ હતી, બે કડીવાળી સિસ્ટમ હતી. તો આ આપણે ધ્યાન રાખવાનું છે બેટા કે જ્યારે એક કડીવાળી સિસ્ટમ હોય ત્યારે શું કીધું હતું કે ઉત્પાદક, શૂન્ય કડી એટલે ઉત્પાદક ડાયરેક્ટ કોને માલ વેચે? ગ્રાહકને. ઉત્પાદક ડાયરેક્ટ કોને માલ વેચે બેટા? આ ઝીરો ની અંદર ઉત્પાદક છે એ ડાયરેક્ટ ગ્રાહકને માલ વેચે છે. પછી એક કડીવાળી સિસ્ટમ કીધી હતી. તો એક કડીની અંદર ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી કોને આપે? ગ્રાહકને આપે. કોને આપે? ગ્રાહકને આપે. પછી બે કડીવાળી સિસ્ટમ કીધી હતી. એમાં ઉત્પાદક કોને આપે? ઉત્પાદક જથ્થાબંધ વાળાને આપે, જથ્થાબંધ છૂટક વાળાને આપે, ને છૂટક વાળો તમને ને મને આપે. બરાબર. પછી ત્રણ કડીવાળી સિસ્ટમ કીધી હતી, અને ત્રણ કડીવાળીમાં ઉત્પાદક એજન્ટને આપે, એજન્ટ જથ્થાબંધને આપે, જથ્થાબંધ છૂટકને આપે, અને છૂટક તમને મને આપે. આ પરીક્ષામાં આવે છે, સવાલ યાદ રાખજો. બરાબર. એ પાંચે પાંચ ચારે ચાર કડીની ચર્ચા મેનેજમેન્ટ 108 ના લેક્ચરમાં આપણે કરેલી હતી. એટલે આવી જ છે. આ પાર્ટ 2 છે, ધૂમ પાર્ટ 2 છે. પાર્ટ 2 એટલે એટલા માટે કહું છું કે બાહુબલી 2, એટલે બાહુબલી 2 આવ્યું શું કામ ને? આ કે બાહુબલી 1 માં ખબર જ ન પડી કે કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા, એટલે આવ્યું હતું. આ એના જેવું છે. 108 વાળું છે ને લ્યા, એ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 12 નું હતું. વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 12 ની કથા હતી. અને આ કથા કરી છે ને એ બીએ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 11 ની કથા હાલે છે બેટા. હા, ચોખવટ કરી દઉં. બરોબર છે. હાલો આવતા રહ્યો. નેક્સ્ટ. હાલો, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે શું? ઉત્પાદક અને છૂટક વેપારી. હાલો, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી. છૂટક વેપારીની વચ્ચે તો કોણ આવે છે? જથ્થાબંધ વેપારી આવે. બીજો કોણ આવે? જથ્થાબંધ વેપારીઓ. ઉત્પાદક અને છૂટક વેપારી એની વચ્ચે કોણ આવે? જથ્થાબંધ વેપારી આવે. બી ફોર બોમ્બે. ચાલો, માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ હોય? એક જ હોય. પેલો મધ્યસ્થી એક જ આવે. કોણ આવે? જથ્થાબંધ વેપારી જ પેલા કહેવાય. પેલો મધ્યસ્થી કોણ કહેવાય? જથ્થાબંધ વેપારી જ આવે બેટા. પેલા હંમેશા જથ્થાબંધ વેપારી, પછી છૂટક વેપારી આવે. એ તો ઓલું એજન્ટ વાળું આવે, એમાં એજન્ટ વચ્ચે આવે, બાકી કોઈ ન હોય. બરાબર ના? તો એ આકસ્મિક વાળો મુદ્દો છે. એજન્ટ આવે તો નો પ્રશ્ન છે. બાકી નોર્મલી કઈ કીએ તો નોર્મલી આપણે આ જ વિચારવાનું. બરાબર. નોર્મલી જથ્થાબંધ વેપારી જ વિચારવાનો. ડન. ઓકે, એટલે જવાબ આવશે એ. ચાલો, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે કોણ?
ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો. સીધો ગ્રાહકોને જ માલ વેચે. કોણ વેચે? એ કે આપણે કોઈ વચેટિયા ન જોઈએ. સીધો ગ્રાહકને માલ વેચે. કોણ વેચે? એલા છૂટક વેપારી વેચે. એને ગ્રાહક એને જ લેવા દેવા છે, વચ્ચે કોઈ ન આવે. ડી ફોર ડેન્જર. બરાબર? ડી ફોર ડેન્જર. ચાલો, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? લે, આ મધ્યસ્થીઓ શેમાં ન હોય? કયા પ્રકારની દુકાનમાં ન હોય? કયા પ્રકારની દુકાનમાં મધ્યસ્થીઓ ન હોય? ખાતાવાળી દુકાન, ટપાલ વ્યવહારની દુકાન, સંકળાયેલી દુકાન અને જથ્થાબંધ વેપારીની દુકાન. આ બેઝિક છે વાણિજ્યના બધા મુદ્દા. શેમાં મધ્યસ્થીઓ ન હોય? એટલે ટપાલ વ્યવહારની દુકાન હોય એની અંદર મધ્યસ્થીઓ નથી હોતા. ટપાલ વ્યવહાર આવશે બેટા ફાઇનલ જવાબ. ટપાલ વ્યવહારની દુકાન જે છે એની અંદર કુરિયર. એક્ઝેક્ટલી બેટા. બરાબર? કુરિયર વાળા એમાં મધ્યસ્થીઓ ન હોય. બરાબર? મેં કુરિયર વાળાને તમારું કુરિયર મોકલી, તમને જ આપે કે તો બીજાને આપે, બીજો ત્રીજાને આપે ના હોય. બરાબર? બી ફોર બોમ્બે. ચાલો નેક્સ્ટ. ટપાલ વ્યવહારની દુકાનો કેવી રીતે વસ્તુઓ માટે અનુકૂળ નથી? કેવી રીતે વસ્તુઓ માટે કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? સોરી, કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? ટપાલ વ્યવહારની દુકાનો જે છે ટપાલ દ્વારા તમને બધું મળે. ટૂંકમાં કુરિયર દ્વારા મળે. કઈ વસ્તુ માટે નથી કામનું? તો કુરિયર દ્વારા તો બધું મોકલે. કિંમતી વસ્તુઓ મોકલી શકે, બધા મોકલે છે. કવરમાં તમે સોનાની લગડી નાખીને મોકલો, કોને ખબર છે? મોકલી શકાય. વજનમાં હલકી વસ્તુ એ તો અમુકની હારી. એ 2000 ની નોટ મોકલો, વજનમાં હલકી નલકી કહેવાય. કઈ નું આવે? નાશવંત વસ્તુ, પેરિસેબલ ગુડ્સ છે ને બેટા, એ નો મોકલી શકાય. સી આન્સર આવે. શું કામ ને? તમે કે કાનો કે જે શેરડીનો રસ. બરોબર છે બેટા, શેરડીનો રસ નો મોકલી શકાય. ટમેટાના કુરિયર નો થાય. ટમેટાના કુરિયર નો થાય. ત્યાં પહોંચે પછી કેચઅપ જ પહોંચે. બરોબર છે? હાલો. કે કેરીના કુરિયર નો કરે. ક્યારેક ક્યારેક કરે છે. અહીંયા કેરીના કુરિયર કરો પછી ગોટલા પહોંચે, ખાલી રસ્તો નીકળી ગયો હોય. ચાલો, એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહેવાય? આ અગત્યનો છો. આ અગત્યનું છે. એટલે એક જ સ્થળે બધા પ્રકારની વસ્તુ મળે એને શું કહેવાય? એને શોપિંગ મોલ કહેવાય. હવે કલ્ચર બહુ આવેલું છે શોપિંગ મોલનું. અને શરૂઆતમાં જ્યારે નવા શોપિંગ મોલ થયા ને બેટા, ત્યારે ઘણા લોકો શું કરે ખબર? બપોર વચારે શોપિંગ મોલમાં એસીમાં આંટો મારવા જાય. 45 ડિગ્રી તડકો હોય અને કાંઈ કામ ધંધો ન શું કરે? એ કે મોલમાં આંટો મારતા આવી, કાંઈ કે ઠંડક મળે. એ પૈસા તો દેવાના થતા નથી. આવાય ઘણાય હોય. આવાય ઘણાય હોય. બરોબર? હાલો. કવિ કહે છે કે હું શોપિંગ કરવા જાઉં. કવિ બધાય તારા જેવા થોડા હોય કે? બરાબર? એ કે હજી જાય છે. શું વાત છે? હજી જાય છે બધાય? હાલો જવા દો, બીજું શું હોય? આપણે ના પડાય. ડી ફોર ડેન્જર. ચાલો, ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે શું? ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરવાનો. એટલે સાદો મુદ્દો છે. એની અંદર શું કહેવાય? એને ફ્રેન્ચાઇઝી કહેવાય. આપણે શું કહીએ છીએ? એને ફ્રેન્ચાઇઝી લીધી કહે છે ને. આપણે કોઈ પણ વસ્તુની ફ્રેન્ચાઇઝી લઈ. હવે આપણા શબ્દ કે એની બનાવેલી વસ્તુ વેચવાની કે બનાવીને વેચવાની. જો આ બે શબ્દ છે ઓનેસ્ટ છે, તો બધાને ખબર છે ઓનેસ્ટની પાવભાજી છે. આપને ખબર છે કે ઓનેસ્ટની પાવભાજી કે એક જ જગ્યાએ બને ના બને. એક એને શું લીધું આપણે? એના માટે એક પ્રકારની ફ્રેન્ચાઇઝી લીધી. એની જ વસ્તુ વેચવાની જરૂર નથી. એની વસ્તુ વેચવાની અથવા એના જેવી બનાવીને વેચવાની. બરોબર છે? ઓકે, હાલો. બરોબર છે? જો ટેકનિકલ ટીમમાં કહે છે કે આજે મગા ડિલક્સના માવા. એટલે કાના માવા ક્યાંથી યાદ આવ્યા મારા વીરા તને અત્યારે? બંધાણી લાગે છે. હાલો અહીંયા આવતા રહ્યો. હાલો, ક્યાં હતા? એલા બી ફ્રેન્ચાઇઝીમાં હતા. હાલો આગળ વધીએ. કે ના સેવી કે આ તો ખાલી કીધું કે આપણે ખાતા બાતા નથી. ખાલી ચૂનો 135 પળો કાચી મુખવાસ. આવો માવો આવે. પછી કે તારી સાહેબ ખાઈ છે? ના યાદ છે આવું બધું આવે. ખાલી ચૂનો પળો કાચી. હાલો, ટેલી માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય? ટેલી માર્કેટિંગ
એમાં વસ્તુ શા માટે વાજબી ભાવે પૂરી પાડી શકાય? ઓકે, શું કામ વાજબી ભાવે પૂરી પાડી શકો? મસ્ત સવાલ છે. ગ્રાહકો મોટી સંખ્યામાં હોવાથી ના, ગ્રાહકો મોટી સંખ્યામાં તો બધાય પાસે હોય બેટા, બધા પાસે ગ્રાહકોમાં હોય મોટી સંખ્યામાં, તો આ નો આવે. સેવાનો એટલે ટેલી માર્કેટિંગનો હેતુ સેવાનો ક્યાંથી થયો બેટા? નહીં, પ્રોફિટ કમાવાનો હેતુ હોય છે. ચાલો પછી જથ્થાબંધ વેચાણ થતું હોવાથી, એટલે ટેલી માર્કેટિંગમાં થોડું જથ્થાબંધ વેપાર થાય. હવે ફોન કરીને કહ્યું તો છૂટક વેપારી થાય, જથ્થાબંધ થાય, એટલે આ નો આવે બેટા. તો શું વધ્યું? એક જ મધ્યસ્થી નો હોય બેટા. એની અંદર ટેલી માર્કેટિંગમાં તમે ફોન કરો ને તમે માલ વેચો છો, મધ્યસ્થીઓ જ નથી, તો વાજબી વચ્ચેનું કમિશન નીકળી જાય. દલાલ નો હોય ને, મધ્યસ્થી નો હોય, એટલે શું નીકળી જાય? કમિશન નીકળી જાય. એટલા માટે જવાબ આવશે ડી, ડી ફોર ડેન્જર. ટેલી માર્કેટિંગમાં વચ્ચે મધ્યસ્થી નથી હોતા, એટલા માટે. ડન? ઓકે, ચાલો. એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? એટલે આને તો મને ખબર છે, આ મને આવડે. એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર. સેવી કે આવી મસ્તીવાળા પ્રશ્નો નહીં પૂછવાના. આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. કેવો કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. હાલો હવે કયો. હા, એ કે હવે રોવું આવી ગયું. હાલો અહીંયા આવતા રહ્યો. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે? ઇન્ટરનેશનલ રિલેશનનો મુદ્દો આવ્યો. હાલો, આયાતકાર આયાતી માલ અંગેનો ઓર્ડર જે આવે, આયાતી માલ અંગેનો ઓર્ડર આવે, એની અંદર જે વિગતો દર્શાવે ને બેટા, એની અંદર માલની કિંમત છે, વિગત છે, શરતો બધું આવે. ઇમ્પોર્ટ કરીએ માલની અંદર જે વિગત દર્શાવે ઓર્ડરને શું કહેવાય? એક્ઝેક્ટલી બેટા એને શું કહેવાય? એને ઇન્ડેન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્ડેન્ટ કહેવાય. યાદ રાખજો, આયાતી માલની અંદર જે આવે છે એ ઇન્ડેન્ટ છે બેટા. શું છે? ઇન્ડેન્ટ છે. બરાબર? ઓકે, ચાલો આગળ. આયાત નિકાસના પ્રશ્ન આવ્યા. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય? વિદેશી હુંડિયામણ લખવું પડે ને આમાં. હુંડિયામણ તો બધામાં થાય, વિદેશી હુંડિયામણ લખો. વિદેશી હુંડિયામણ. કયા પ્રકારના વ્યવહારથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય? તો સેવી કે નિકાસ કરો તો થાય કે આમાં બીજું કાંઈ નથી, આયાતથી તો જાય, એટલે એ. બરાબર? ચાલો હવે અગત્યનો સવાલ પાછો આવ્યો. નિકાસકારને બિલ ઓફ લેડિંગ કોણ આપે? બિલ ઓફ લેડિંગ કોણ આપે? બિલ ઓફ લેડિંગ કોણ આપે? નિકાસકારને બિલ ઓફ લેડિંગ કોણ આપે? જો મહત્વનો દસ્તાવેજ છે, નિકાસકાર હોય એને બિલ ઓફ લેડિંગ જહાજી કંપની પાસે હોય બેટા. જ્યારે માલ ચડાવેલો હોય ને જહાજની ઉપર, ત્યારે આ બધી વ્યવસ્થા સત્તા કોની પાસે છે? જહાજી કંપની પાસે હોય બેટા. જહાજી કંપની પાસે હોય એટલે બિલ ઓફ લેડિંગ કોણ આપે? જહાજી કંપની આપે. કપ્તાન નહીં બેટા, કપ્તાન નહીં. કંપની અગત્યની છે. પછી કંપની વતી ગમે આપે, કંપની વતી ગમે આપે, પણ જહાજી કંપની આપશે. બરાબર છે? બિલ ઓફ લેડિંગ. નિકાસકાર નિકાસ કરે ત્યારે બિલ ઓફ લેડિંગ ની વાતો આવે છે. ઓકે, નેક્સ્ટ. માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહેવાય? આ અગત્યનું છે. માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવવાનું પ્રમાણપત્ર, અને અત્યારે બધે કમ્પલસરી છે, એને શું કહેવાય છે? એને કહેવાય છે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. બરાબર? અને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એટલે શું? એ કે જ્યાં ઉત્પન્ન થયો છે એ. બરાબર છે? યસ. તો કયું આવે? ઉત્પત્તિનું પ્રમાણપત્ર. ઉત્પત્તિનું પ્રમાણપત્ર બી. બી ફોર બોમ્બે. ડન? ચાલો, શિપિંગ ઓર્ડર કોણ આપે? શિપિંગ ઓર્ડર કોણ આપે? આ એ જ થયું બેટા. શિપિંગ ઓર્ડર કોણ આપે? એ તો જહાજી કંપની જ આપે ને બેટું. બીજું આપે કોણ? શિપિંગ ઓર્ડર તો જહાજી કંપની જ આપવાની બેટા. એની અંદર બીજું કોઈ નો આપ્યો. માલ સામાન લઈ જવાનો ઓર્ડર છે, જહાજનો માલિક ને એવું કાંઈ નો આવે કીધું. એના વતી વાતું ગમે એ કરે, પણ મેઇન કોણ? જહાજી કંપની આપે. બરાબર? ઓકે,
ચાલો આગળ, ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? આમાં વિદેશી હુંડિયામણ લખજો. કયા? વિદેશી હુંડિયામણ ઉપર. વિદેશી હુંડિયામણ, કોઈ પણ પ્રકારના હુંડિયામણ મેળવવા આવે બેટા, તો એના ઉપર કોનો હક હોય? રિઝર્વ બેંક છે એ પોતે કંટ્રોલ કરે છે. બરાબર? યસ, આરબીઆઈ કંટ્રોલિંગ કરે છે. ઓકે, માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે? હાલો, પેકિંગ બરાબર ન હોય તો કેવી રસીદ આપે? કેવી રસીદ આપે? એ કે સાહેબ ફાટેલી આપી દો રસીદ. કેવી આપે? કે ખામી વાળી રસીદ આપે સાહેબ. હા, કહેતા નહીં કે ચોખ્ખી રસીદ ને ફાટેલી રસીદ, અધૂરી રસીદ નો આવે. આ શબ્દ છે ને બેટા, એને એક શબ્દ વાપરવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ફોલ રિસીપ્ટ અથવા ડર્ટી ચીટ કહેવાય છે. આ જે છે ને એને ઘણી વખત આવો શબ્દ વાપર, ડર્ટી ચીટ. ડર્ટી ચીટ, ખામી વાળી રસીદ કહેવામાં આવે છે, ડર્ટી ચીટ. બરાબર? હા, ડર્ટી ચીટ. ઓકે, ચાલો આગળ વધીએ. એટલે આમાં સી અને આમાં એ. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? હાલો, નિકાસ પ્રોત્સાહન, એક્સપોર્ટ પ્રમોશન કોના દ્વારા મળે? એક્સપોર્ટ પ્રમોશન કોણ કરે? એક્સપોર્ટ પ્રમોશન વર્લ્ડ બેંક કરે? ના કરેલા, વર્લ્ડ બેંક એક્સપોર્ટ પ્રમોશન ન કરે. એ આખા ગામને લોન આપે. વેપારી બેંકો કરે? ન કરે. એ પોતાના ધંધા વ્યવસાય કરે. વેપારી સંધિઓ. શું આવે બેટા? વેપારી સંધિઓ. અને વેપારી સંધિઓના પરિણામે એક્સપોર્ટ પ્રમોશન થાય. આવી જૂની વેપારી સંધિ જે હતી એને આપણે નામ આપતા હતા ગેટ. યાદ આવે છે કઈ? ગેટ એ વેપારી સંધિ હતી બેટા, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ અને ટ્રેડ. શું હતું? જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ અને ટ્રેડ. એ જ ગેટનું નવું સ્વરૂપ આવ્યું બેટા અત્યારે. કયું છે? WTO. કયું છે? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો આ બધું શું છે? અને એ પણ આના ઉપરાંત પણ એક દેશ બીજા દેશ સાથે, એક દેશ બીજા દેશ સાથે કોઈ પણ પ્રકારની સંધિ કરે એ વેપારી સંધિઓ છે બેટા. તો આ યાદ રાખશું. બરાબર છે? અને હા, આ યાદ રાખશું બેટા, IMF, વર્લ્ડ બેંક અને WTO આ ત્રણે ત્રણના એક તો સ્થાપના ક્યારે થઈ, ત્રણના હેડક્વાર્ટર ક્યાં છે અને ત્રણના હેડ કોણ છે? બરાબર છે? એમાંય ખાસ યાદ રાખજો કે IMF અને વર્લ્ડ બેંક છે બેટા, એ બંને બ્રેટન વુડની ટ્વિન્સ કહેવાય છે 1944 ની અંદર. ત્યાર પછી બીજી વસ્તુ કે IMF અને વર્લ્ડ બેંક બંનેના હેડક્વાર્ટર ક્યાં છે? તો કે વોશિંગ્ટન DC ની અંદર છે. IMF ની અંદર સભ્ય સંખ્યા કેટલી છે? IMF માં સભ્ય સંખ્યા, હાલો ફટાફટ, IMF માં સભ્ય સંખ્યા 189 કે 90? IMF માં 90 થઈ ગઈ. શું કામ ને? એક છેલ્લો દેશ વધી ગયો, એન્ડોરા. કયો દેશ વધ્યો? એન્ડોરા નામનો દેશ છે આવી ગયો. અને જ્યારે વર્લ્ડ બેંકમાં પૂછે તો 189. વર્લ્ડ બેંકમાં હજી 189 છે. આ યાદ રાખશું. સમજે? ચાલો, IMF ના હેડ કોણ છે? IMF ના હેડ અત્યારે કોણ છે? એક બેન છે, ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. એની પહેલાના જે બેન હતા ને એનું નામ હતું ક્રિસ્ટીના લિગાર્ડ્સ. ભાઈ, ક્રિસ્ટીના લિગાર્ડ્સ જે છે એ જૂના થઈ ગયા. ક્રિસ્ટીના લિગાર્ડ્સ એ જૂના હતા, અત્યારે ક્રિસ્ટાલિના છે. આ બે નામ ભળતા આવે છે, ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. બરાબર? વર્લ્ડ બેંકના હેડ કોણ છે અત્યારે? હાલો, વર્લ્ડ બેંકના હેડ ડેવિડ માલપાસ. બરાબર છે? વર્લ્ડ બેંકના હેડ કોણ છે? ડેવિડ માલપાસ. ડન છે બેટા. હાલો, WTO ના હેડ પહેલા રોબર્ટો એઝવેડો હતા. હવે એની જગ્યાએ બેન આવ્યા છે. હા, એની જગ્યાએ બેન આવેલા છે. નગોઝી ઇવેલા ઓકોન્ઝો. આવું વિચિત્ર નામ છે, નગોઝી ઓલેવા એકોન્ઝો. આ અઘરું નામ છે. પરીક્ષામાં આપશે ગુજરાતીમાં, એટલે ચિંતા કરતા નહીં. બરાબર છે? હા, બહુ અઘરું છે. અઘરું તો લાગે ને યાર, બોલવામાં વિચાર કરવો પડે, યાદ કેમ રાખવું? પણ પરીક્ષામાં આવું પૂછે તો યાદ રાખજો. બરાબર? અને WTO માં સભ્ય સંખ્યા કેટલી છે બેટા? 164 છે. 164. છેલ્લો દેશ કયો? હેલો, આનો છેલ્લો દેશ કયો સભ્ય?
WTO નો છેલ્લો સભ્ય દેશ એલા અફઘાનિસ્તાન કે તાલિબાન? અફઘાનિસ્તાન કે તાલિબાન? એ કે છે ઈ હવે નક્કી નથી થવાનું ઈ કે. બરોબર? હા, હવે કે છે પરીક્ષામાં મારે પૂછે તમારે જવાબમાં શું લખવાનું સાહેબ? ડખો નો થઈ જાય યાર, ડખો થઈ જાય કે WTO નો છેલ્લો સભ્ય દેશ કયો. હવે તાલિબાન ઓપ્શન આપે તો શું કરવાનું કે સાહેબ? અફઘાનિસ્તાન આપે કે તાલિબાન આપે? હવે એવું નહીં પૂછે, ચિંતા કરો માં. બરાબર? ચાલો. બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે ને તેને કયા નામથી ઓળખવામાં આવે છે? નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી માટે જે દસ્તાવેજ આપે, કોને? બિલની રકમની ચૂકવણી માટે જે દસ્તાવેજ આપે એને શું કહેવાય? એને શું કહેવાય? DA, DP. હા, આ જે છે ને બેટા, એલા DA એટલે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ છે. શું છે આ? ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ કહેવાય. શું કહેવાય આને બેટા? ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ. શું કહેવાય? એક્સેપ્ટન્સ. એ એટલે એક્સેપ્ટન્સ છે અને અહીંયા P છે ને બેટા એને કહેવાય ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ. શું કહેવાય? ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ કહેવાય. ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ, DOP એટલે ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ કહેવાય. આ આવે જવાબ આપણો આવશે બી ફોર બોમ્બે બેટા. ચૂકવણી માટેનો જે દસ્તાવેજ છે ને એને DOP કહેવાય બેટા. આ શું છે? OGL એટલે OGL એટલે શું કહેવાય? ઓપન જનરલ લાયસન્સ કહેવાય. આ શું છે? ઓપન જનરલ લાયસન્સ છે બેટા. શું છે? ઓપન જનરલ લાયસન્સ. અને ક્યારે તમારે જ્યારે આયાત કરવાની હોય ત્યારે ઓપન, આ યાદ રાખજો, ઓપન જનરલ લાયસન્સ ક્યારે મેળવવું પડે? આયાત કરતી વખતે. ક્યારે? આયાત કરતી વખતે સરકાર પાસેથી મેળવવું પડે. શું? ઓપન જનરલ લાયસન્સ. બરાબર? ચાલો, આ શું છે? LOC શું છે? લાઇન ઓફ કંટ્રોલ નહીં, એના સિવાય. LOC એટલે શું થાય? LOC લાઇન ઓફ કંટ્રોલ નહીં, લિવિંગ સર્ટિફિકેટ નહીં. હા, વેરી ગુડ, વેરી ગુડ. LOC એટલે શું થાય બેટા? લેટર ઓફ ક્રેડિટ છે. શું છે બેટા? લેટર ઓફ ક્રેડિટ, જેને ગુજરાતીમાં આપણે સાખપત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? સાખપત્ર. લેટર ઓફ ક્રેડિટ ગુજરાતીમાં સાખપત્ર કહીએ છીએ. આ આયાતકાર વતી નિકાસકારને છે ને નાણાં ચૂકવે એટલે બેંક વાળા આપે. આ સાખપત્ર કોણ આપે બેટા? બેંક વાળા આપે. સાખપત્ર કોણ આપે? બેંક વાળા આપે કે ભાઈ તમારો માણસ છે ને એ પૈસા ચૂકવી દેશે, તમે ચિંતા કરતા નહીં. હા, સાખપત્ર લેટર ઓફ ક્રેડિટ છે, LOC, લાઇન ઓફ કંટ્રોલ નહીં. જવાબ બી યાદ રાખજો પાછા, ડખો ન કરતા. બરાબર? જવાબ કયો છે આની અંદર? બી ફોર બોમ્બે. ડન? ઓકે, ચાલો આગળ. જહાજ કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય એને શું કહેવાય? આ પરીક્ષામાં પૂછી શકાય છે બેટા. આખું જહાજ ભાડે રાખવા એક કરાર થાય એને શું કહેવાય? આખા જહાજ માટેનો કરાર. ખાલી જહાજ ભાડે રાખે તો એને ચાર્ટર કહેવાય. બરોબર? ખાલી જહાજ ભાડે રાખે તો એને ચાર્ટર કહેવાય. પણ આને શું કહેવાય? આખું જહાજ ભાડે રાખે ને એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. શું કહેવાય? ચાર્ટર પાર્ટી કરાર. આખું જહાજ ભાડે રાખે એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. ઇન્ડેન્ટ કરાર હોય જ નહીં. ઇન્ડેન્ટ કરાર જ ન હોય બેટા, ચાર્ટર પાર્ટી કરાર. બરાબર? ચાલો, ડન છે? યસ. મની ઓર્ડર થી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? વાહ, હાલો. કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે ન પહોંચાડવામાં આવે? આ બધી સેવા મની ઓર્ડર ની જ છે. સામાન્ય મની ઓર્ડર માં તો આવે. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, અરે મારા વીરા, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર માં પૈસા ટપાલી થોડો દેવા આવે, ઓન ધ સ્પોટ ખાતામાં આવી જાય એટલે તો ઇન્સ્ટન્ટ કહેવાય છે. ઇન્સ્ટન્ટ માં નો આવે બેટા. બી ફોર બોમ્બે. બરાબર?
ઈ મની ઓર્ડરમાં તો આવે બરાબર, અને ખાસ મની ઓર્ડરમાં આવે બેટા. આ તમે મની ઓર્ડર કર્યો, ઓનલાઈન કર્યો હોય પણ ટપાલી પૈસા દેવા તો આવે. ભલે ઓનલાઈન કર્યો હોય, ઇન્સ્ટન્ટમાં ન આવે બેટા, ઇન્સ્ટન્ટમાં ન આવે. તમે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલા છે બરાબર છે. ચાલો ડન છે. વાહ સરસ. ચાલો આ અધ્યાય અહીંયા પૂરો થઈ જાય છે બરાબર છે. હવે આ અધ્યાયની હારોહાર મેં અમુક મુદ્દા તમને લોકોના પીપીટી તો આપણે મોકલી દેશું રાબેતા મુજબ, તમારા નિયમ મુજબ, પણ સાથે સાથે આની સાથે અગત્યના 2-4 શબ્દ આયાત નિકાસ વિધિવાળા શબ્દ આપ્યા છે, એને પણ તમે લોકો ખાસ જોઈ લેજો બરાબર છે. ચાલો તો આજના દિવસે આપણે અહીંયા સુધી આ કથાને વિરામ આપશું. વળી પાછા બે ખોટા પડ્યા, કાંઈ વાંધો નહીં, પરીક્ષામાં નહીં પડે. હવે પછી વન્સ અગેન આપણે ઇન્કમ ટેક્સ છે, ઇકોનોમી છે, અકાઉન્ટ છે, આના જુદા જુદા ક્વેશ્ચન લઈને પાછા ભટકાશું બરાબર. એક જ હેતુ છે બેટા આ બધાનો, કે હવે માત્ર રિવિઝન થાય અને થોડાક રિલેક્સ થઈ જાય. એટલા માટે જ આપણે મળવાના છે. જરાય ચિંતા ના કરતા બરાબર. રિલેક્સ થઈ જાવ તમે. 1-1.5 કલાકની કથા આપણે કરશું. થોડાક રિલેક્સ થઈ જાવ, થોડુંક રિવિઝન થઈ જાય, ભૂતકાળમાં ભણેલા હતા, બસ એટલા માટે જ મળવાનું છે બરોબર છે. ચિંતા ના કરતા બરાબર છે. ચાલો ડન છે. પેલા પીપીટી માંગવાની મારી પાસે નહીં મારા વીરા. પીપીટી ઓફિસ ઓલા હેલ્પલાઇન નંબર ઉપર માંગો મારા વીરા. પીપીટીમાં મને ખબર ન હોય લશ્કર ક્યાં છે બરાબર છે. અને જે વિદ્યાર્થીઓ બેટા કદાચ લાઈવ સેશન ગમે ત્યારે હશે, સવારે હોય, સાંજે હોય, રાત્રે હોય, તમે લોકો લાઈવ સેશનમાં ના જોડાઈ શકો, કે આનો મેસેજ ઓન ધ સ્પોટ આવે, સવારના પોરમાં ઈચ્છા થાય ચાલો લઈ નાખી, એટલે જોડાઈ ન શકો તો ચિંતા ના કરતા. એપ્લિકેશનની અંદર વિડીયો અપલોડ થઈ જશે, ફ્રીલાન્સ વિડીયો લેક્ચર હશે એની અંદર આવી જશે, ચિંતા ના કરતા બરાબર. આ બધું એની અંદર આપણે કરી નાખશું. ડન છે. ચાલો બધા માટે કરશું બેટા, બધા માટે કરશું, એ ચિંતા કરતા નહીં બરાબર. હાલો ડન. ઓકે ચાલો તો અહીંયા સુધી રાખીએ. ના હવે પૂરું થઈ ગયું બેટા, હવે પૂરું નતું, હવે પૂરું થઈ ગયું છે. એ બધી કથા થઈ ગઈ અગાઉ, રેગ્યુલર લેક્ચર ભર્યા એને બરાબર. ચાલો તો અહીંયા સુધી રાખીએ. વધુ નેક્સ્ટ ટાઈમ વળી પાછા આપણે ચર્ચા વિચારણા કરશું. એક સેશન છે સ્પેશિયલ અકાઉન્ટન્સી અને આંકડા શાસ્ત્રના ટૂંકા દાખલા ઉપર પણ રાખશું બરાબર છે. ટૂંકા દાખલા ઉપર પણ રાખશું, એટલે એ ટેન્શન લેતા નહીં બરાબર છે. ચાલો બધા માટે હેવ અ ગુડ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોને થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.